આપણા 9 ગ્રહ પૈસા આપે છે, એવી રીતે 16 દિશાઓ પણ પૈસા આપી શકે છે. હાઉ ટુ મેક લોટ ઓફ મની. તો જે લોકોના ઘરમાં ઉત્તર ખુલ્લો હશે એ લોકોને પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ બહુ આવતી હશે. કોઈનો બિઝનેસ એકવાર ખાડે ગયો હોય અને પાછું ત્યાંથી ઊભું થવું હોય અને ફાસ્ટ ભાગવું હોય તો શું કરવું જોઈએ? એક જ શબ્દમાં કહીશ, સાઉથ વેસ્ટને ભારે કરી દો અને ઉત્તર અને પૂર્વને ખોલી દો. ઘણા બધા એવા બિઝનેસ હોય કે વર્ષોના વર્ષ એક ને એક જગ્યાએ હોય પણ એનું પોટેન્શિયલ કદાચ એના કરતાં ઘણું વધારે હોય તો એને શું કરવું જોઈએ? જયભાઈ, આવા જ લોકો છે કે જે લોકો કહે છે કે અમે વાસ્તુમાં નથી માનતા. વાસ્તુમાં બિલીવ શું કામ કરવું અને વાસ્તુમાં કોઈ બિલીવ ન કરે તો એના રિઝલ્ટ શું આવી શકે? શિવરંગની પાસે એક ફ્લેટ છે, એમનો પિઝા આઉટલેટ હતો સિંધુ ભવન રોડ ઉપર. તો એમનું ઘર જોયું તો સાઉથ ઈસ્ટની એન્ટ્રી, સાઉથની વોલ આખી ખુલ્લી, હેલ્થના ખૂણામાં 2 ટોયલેટ અને નોર્થમાં કિચન. ઘરના દીકરા માટે અગ્નિ ખૂણાની એન્ટ્રી સૌથી ખરાબ માનવામાં આવે. તો એમને કીધું તો કે ના ભાઈ, એવું કશું ના હોય. એક્ઝેક્ટ 5.5 મહિના કે 6 મહિના થયા હશે અને બેસણાનો મેસેજ આવ્યો. ભાઈ, ઘણા લોકો એવું કહેતા હોય કે તમે માનો તો તમને લાગુ પડે, ન માનતા હોય તો ન લાગુ પડે. તમે નહીં માનો તો પણ લાગુ તો પડવાનું જ છે. એટલે તમે એવું માનો છો ડઢપણે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જે ત્યાંના આર્કિટેક્ટ છે એ લોકો વાસ્તુ ફોલો કરે છે? તમે એન્ટિક્વિટી ઓફ ગોથમ કરીને એક બુક છે, એન્શિયન્ટ આર્કિટેક્ચર ઓફ ન્યુયોર્ક સિટી. તમે 3 કે 4 પેજ એમાં ખોલશો તો તમને ખબર પડશે કે આ રાશિનું આ નક્ષત્ર હતું ત્યારે વ્હાઇટ હાઉસના પાયા આ ટાઈમે નખાયા હતા. તમને એમાં વાસ્તુ ને એસ્ટ્રોલોજીનો ક્લિયર ઉલ્લેખ થયો. ઓહ, ન્યુયોર્કના આર્કિટેક્ચર. ઘણા લોકો ઘરની બહાર ગણપતિ દાદાની મૂર્તિ રાખતા હોય, હનુમાનજીની મૂર્તિ રાખતા હોય કે ભગવાન છે, દ્વારપાળ થોડી છે, ત્યાં ન રખાય. મારું કેવું એવું જ છે, તમે તમારા દીકરાનો કે દીકરીનો ફોટો ઘરની બહાર મૂકશો, ભગવાનને બહાર તમારે મૂકવા છે, એ તદ્દન ખોટી વાત છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય કે તમારા ઘરમાં એકવાર ગાયને ચક્કર મરાવી દો કે તમારા ઘરના બધા વાસ્તુ દોષ દૂર થઈ જાય. ગાય બાંધતા હતા શું કરવા એ ખબર છે તમને? બધાને જાણીને થોડુંક એ લાગશે. વાવ. કોઈનું જોબમાં પ્રમોશન નથી થતું, કોઈ અટકી ગયું છે, કાં તો કોઈનું જોબમાં શોષણ થાય છે અને એમ થાય છે કે યાર હું શું કરું છું અહીંયા. તો એમનું જોબનું વાતાવરણ થોડું સુધરી જાય અને ત્યાં કામ કરવાની મજા આવે એવું કરવું હોય તો શું કરી શકે? ઉત્તર અને ઈશાનની જે ડિરેક્શન્સ છે ત્યાં ઓહો, ઇન્ડિયાનું વન ઓફ ધી બિગેસ્ટ બિઝનેસ હાઉસીસ, ત્યાં જ્યારે માણસનું પ્રમોશન થાય એ પહેલાં એનો ચાર્ટ જોવામાં આવે. ઇન્ડિયાની સૌથી મોટી પેઇન્ટ કંપની છે, એમાં ક્યારે પણ મેનેજરથી ઉપરનું સિલેક્શન હોય ત્યારે જેટલા પણ કેન્ડિડેટ્સ એ લોકોએ શોર્ટલિસ્ટ કર્યા હોય બકાયદા મને એમના નેમ, ડેટ ઓફ બર્થ, ટાઈમ ઓફ બર્થ, પ્લેસ ઓફ બર્થ આવે. બટ એ શું કે નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ એક સરસ મજાના એપિસોડમાં. મિત્રો, આ એપિસોડમાં આપણે વાતો કરવાના છીએ વાસ્તુશાસ્ત્રની, વાસ્તુ વિજ્ઞાનની. આપણે આની પહેલાં પણ એક એપિસોડ કરેલો વાસ્તુનો અને લોકોને ખૂબ જ ગમ્યો હતો અને ઘણા બધા સવાલો આવેલા. આ એપિસોડમાં એ જ સવાલોના જવાબો આપણે આપવાનો પ્રયત્ન કરીશું અને જેનાથી તમને લોકોને ખરેખર ફરક પડે છે કે જીવનમાં આગળ કેવી રીતે વધવું, પૈસા કેવી રીતે વધારે બનાવવા. એનાથી લગભગ મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે. એટલે આપણો પ્રયાસ એવો રહેશે કે આપણે એવી બધી વાતો આજના એક્સપર્ટ પાસેથી જાણીએ કે તમને રોજિંદા જીવનમાં થતી તકલીફોને તમે કેવી રીતે દૂર કરી શકો, કેવી રીતે નવી મોટી તકલીફોને આવતા અટકાવી શકો, જીવનમાં ગ્રોથ કેવી રીતે ફટાફટ મેળવી શકો, પૈસા વધારે કેવી રીતે બનાવી શકો, ચોખ્ખા શબ્દોમાં કહીએ તો. અને એવી બધી જે તકલીફો છે, હેલ્થની, ડિપ્રેશનની, એન્ઝાઇટીની, બાળકોની, એજ્યુકેશનની, આ બધી તકલીફોને આપણે દૂર વાસ્તુના ઉપયોગથી કેવી રીતે કરી શકીએ એની વાતો આજે આપણે કરવાના છીએ. અને આ વાતો કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રેયાંશભાઈ જોશી, મારા ખૂબ જ સારા મિત્ર અને સેલિબ્રિટી વાસ્તુ કન્સલ્ટન્ટ આપણે એમને કહી શકીએ. ગુજરાતના મોટાભાગના સેલિબ્રિટીઝ અને મોટા મોટા ઘરોના વાસ્તુ શ્રેયાંશભાઈ જોવે છે. માત્ર ગુજરાતના જ નહીં, બહાર પણ, અને માત્ર બહાર જ નહીં, બીજા રાજ્યોના જ નહીં, વિદેશમાં પણ ઘણા મોટા મોટા લોકોના ઘરના વાસ્તુ એમણે કરેલા છે. તો આજે એમની પાસેથી આપણે બને એટલું વધારે જાણવાનો પ્રયત્ન કરીશું અને તમારા પ્રશ્નો ખાસ કરીને કોમેન્ટ્સમાં મૂકજો અને હરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવશે એવું શ્રેયાંશભાઈ મને કમિટમેન્ટ આપેલું છે. તો ચલો શરૂ કરીએ. શ્રેયાંશભાઈ, વેલકમ. ધન્યવાદ. થેન્ક યુ. કેમ છો? બસ ઓલ વેલ. શ્રેયાંશભાઈ, આજે લાસ્ટ ટાઈમ જે આપણે પોડકાસ્ટ કરેલો એના કરતાં તગડો, વધારે બમણો સારો કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે જેનાથી લોકોને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જાય અને એકદમ સિમ્પલ ભાષામાં લોકોને સમજાઈ જાય એવી રીતે ધીરે ધીરે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. હું ટ્રાય કરીશ કે થોડા સંસ્કૃતના શબ્દો ઓછા વાપરી અને શુદ્ધ ગુજરાતીમાં સમજાવવાનો ટ્રાય કરું. કારણ કે અમુક ટાઈમ કમેન્ટ્સમાં એવું આવતું હોય છે કે આ શ્લોક બોલી ગયા પણ એનું શું મતલબ એ નથી ખબર હોતી. રાઈટ. એકદમ પ્રેક્ટિકલ કોન્વર્સેશન આજે આપણે કરવાના છીએ. તો સ્ટાર્ટ આપણે કરીએ છીએ મની, પૈસાથી. કારણ કે પેલું કે ને કે મોટા ભાગના પ્રોબ્લેમ્સ, મની સોલ્વ્સ અ લોટ ઓફ પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ. ઘણા બધા પ્રોબ્લેમ કોઈને હોય, હેલ્થના હોય, કોઈને બીજા કંઈ પ્રોબ્લેમ હોય, કોઈને લીગલ પ્રોબ્લેમ હોય, બરાબર છે, કે કાંક કોઈને અમુક ડ્રીમ્સ હોય પૂરા ન થતા હોય, ડિપ્રેશન ફીલ થતું હોય. પણ આઈ થિંક પૈસાથી આ ઘણા બધા પ્રોબ્લેમ્સ ઘણા ખરા અંશે
સોલ્વ થઈ જતા હોય છે. તો આપણે વાતની શરૂઆત એનાથી કરીએ. સિમ્પલ સવાલ પૂછું તો હાઉ ટુ મેક લોટ ઓફ મની, ખૂબ વધારે પૈસા કેવી રીતે બનાવવા, ત્યાંથી શરૂઆત કરીએ. મની માટે આપણે લાસ્ટ એપિસોડમાં પણ વાત થઈ હતી, એને જ થોડુંક એક્સપાન્ડ કરીશું. યસ. ઉત્તર જે છે એ પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ લાવે છે. જે પણ તમારા ઘરમાં જ્યાં પણ ઉત્તર છે, અગર એ ખુલ્લો એટલે કે ત્યાં બારી છે કે તમારો દરવાજો છે કે તમારો અગર અપાર્ટમેન્ટ છે, તો નોર્થની સાઈડ તમારો રોડ આવે છે સરકારનો, તો એને નોર્થ ઓપન કહેવામાં આવે છે. તો જે લોકોના ઘરમાં ઉત્તર ખુલ્લો હશે એ લોકોને પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ બહુ આવતી હશે. હું એવું નથી કહેતો કે પૈસા કમાતા જ હશે, ઓપોર્ચ્યુનિટીઝ બહુ આવતી હશે. આજે કોઈક ફ્રેન્ડ લઈને આવ્યો કે ભાઈ આમાં ઇન્વેસ્ટ કરી લે, આ સારું છે, બરાબર. કાલે બીજું કોઈક લઈને આવ્યું કે ભાઈ આ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી લે, આમાં મારે પૈસા બન્યા છે, તમારે પણ બનશે. આવી રીતે ઓપોર્ચ્યુનિટીઝ આવતી રહેશે. જોબ કરે છે કોઈ, તો એને પ્રમોશન્સ મળશે, બીજી કંપનીમાંથી પોચ કરવાનો ટ્રાય કરશે કે ભાઈ હાયરિંગ આવ્યું છે, તમે આ બેંક છોડીને આ બેંકમાં આવી જાઓ, તમને આટલું ગ્રોથ આપીશું. આ રીતની બધી વસ્તુઓ તમારો ઉત્તર આપે છે. ઉત્તર ખુલ્લો હશે તો બહુ જ સારું. વચ્ચેથી, ઘરની વચ્ચેથી ઉત્તર. એટલી પણ હું દિશા બોલી રહ્યો છું, એ બધી આપણે બ્રહ્મસ્થાન ઉપર ઊભા રહીને ચેક કરવાની છે આખા એપિસોડ દરમિયાન. અને ગયો પણ એપિસોડ જે ગયો છે એમાં પણ તમે જોશો તો જે પણ દિશા છે એ તમારે બ્રહ્મસ્થાનમાં ઊભા રહી, બ્રહ્મસ્થાન એટલે કે સેન્ટર ઓફ ધી હાઉસ, બરાબર. આશરે બ્રહ્મસ્થાન કાઢી લેવાનું કે ભાઈ મારા ઘરનું સેન્ટર ક્યાં છે, ત્યાં ઊભા રહીને કંપાસ ખોલવાનો છે. કંપાસ ખોલીને જોવાનું કે મારો ઉત્તર કઈ બાજુ આવી રહ્યો છે. ઉત્તરમાં મેક્સિમમ બારી હશે તો તમને ઓપોર્ચ્યુનિટીઝ આવશે. ઉત્તરમાં તમારો ગેટ હશે તો તમને ઓપોર્ચ્યુનિટીઝ આવશે, રાઈટ. એની જ ઊંધું, ઉત્તર અગર બંધ હશે તો ઓપોર્ચ્યુનિટીઝ નહીં આવે. તમે જે કરી રહ્યા છો એ ચાલતું રહેશે, બરાબર. તમારો આજુબાજુવાળાને ગ્રોથ મળી જશે, એનું પ્રમોશન્સ આવી જશે, પણ તમને નહીં આવે. એ ઉત્તર બંધ એટલે કે ખાલી એક પ્લેન દિવાલ છે, બરાબર. કાં તો બાજુવાળાનો ફ્લેટ આવી જાય છે, કાં તો તમારો બંગલો છે, તો ઉત્તરમાં કોઈ ફ્લેટની બિલ્ડિંગ, અપાર્ટમેન્ટની બિલ્ડિંગ્સ બની ગઈ છે, તો એને ઉત્તર બંધ કન્સિડર કરવામાં આવે છે. તો ઉત્તરથી ઓપોર્ચ્યુનિટીઝ આવી, બરાબર. મને ખબર પડી ગઈ કે પૈસા કઈ રીતે, એની પૈસાને લાવવાનો સ્ત્રોત કયો છે, બરાબર. પછી આવે છે બીજી દિશા, જે છે અગ્નિખૂણો. અગ્નિખૂણો એટલે દક્ષિણ અને પૂર્વની વચ્ચેવાળો ખૂણો. બ્રહ્મસ્થાનથી અગેન ઊભા રહીને ચેક કરવાનું છે અગ્નિખૂણો ક્યાં આવે છે. ત્યાંથી તમારું જે પણ ધંધો કે તમારું પ્રમોશન આવે છે એનું કન્વર્ઝનનું કામ અગ્નિનું છે, રાઈટ. અગ્નિમાં અગ્નિ એટલે કે અગ્નિમાં કિચન હશે, બરાબર. શ્રીયમ ઈચ્છેતુ હુતાસન. શ્રી એટલે જનરેશનલ વેલ્થ જેને કહેવામાં આવી છે. જનરેશનલ વેલ્થ તમારે જોઈતી હશે તો એ તમારે અગ્નિખૂણાથી આવે છે. અગ્નિમાં અગ્નિ હશે એટલે કે કિચન હશે કે ફાયર પ્લેસ હશે કે તમે કોઈ પણ પ્રકારનો તેમ ફોર એક્ઝામ્પલ દીવો કરી રાખો છો તો એ પણ અગ્નિમાં અગ્નિ કહેવાય છે, રાઈટ. તો એ તમારા પૈસા કન્વર્ઝન થશે ને થશે જ, બરાબર, રાઈટ. જેને અગ્નિ સારો છે તેની પાસે ખૂબ જ કેશ લિક્વિડિટી રહે છે, બરાબર. જેનો અગ્નિ બગડેલો છે તેની પાસે કેશ લિક્વિડિટીના નામે કંઈ જ નથી હોતું. પ્રોપર્ટીમાં પૈસા હશે પણ શું કરવાના, જરૂર છે ત્યારે નથી. થર્ડ, પશ્ચિમ. આટલી બધી રીલ્સ ફેમસ થઈ છે મારી, લોકો બીજા ઘણા વાસ્તુ કન્સલ્ટન્ટની, પશ્ચિમમાં જે મૂકો એ વધે, રાઈટ. તો પશ્ચિમ જે છે એ પૈસા માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ ડિરેક્શન છે, કારણ કે ત્યાં તમારો છુપાયેલો છે નફો. જે તમે કમાઓ છો, કે આજે હું કે તમે ગમે તે કરીએ છીએ, અલ્ટિમેટલી પૈસા કમાવો એક ગોલ છે જ, સ્વાભાવિક છે, બરાબર. આપણે એક હ્યુમન છે, આપણી પણ એક બેઝિક મટીરિયલિસ્ટિક નીડ્સ છે. તો એને પૂરા કરવા માટે જે નફો જોઈએ, કે હું મારો ધંધો કરું કે તમે તમારો કરો, કે અમારા દર્શક મિત્રો જે પણ જોતા હશે એ એમનો ધંધો કરે. એક પૈસો કમાવાનો એક ગોલ છે. તો એ ગોલને મેનિફેસ્ટ કરવા માટે, એ ગોલને પૂરો કરવા માટે પશ્ચિમ દિશા બહુ જ સારી રીતે એને ફળ આપે છે. પશ્ચિમ હંમેશા બંધ હોવો જોઈએ. અગર બંધ નથી તો ત્યાં જાડા પડદા કે ત્યાંથી સૌર્ય ઉર્જા આપણા ઘરમાં ના આવી જોઈએ, પશ્ચિમમાંથી, બરાબર, રાઈટ. નહીં તો એ તમારા ગેઇન્સ અને પ્રોફિટને તો ખરાબ કરશે જ, સાથે સાથે તમને સ્કિન ડિસીઝ નામક રોગ પણ આપશે. કોઈ પણ પ્રકારની સ્કિન ડિસીઝ હોઈ શકે, રાઈટ. તો આ બેમાંથી કાં તો બંને, કાં તો બેમાંથી કોઈ પણ એક. આપણને એવું લાગે કે યાર મારું તો પશ્ચિમ ખુલ્લો છે ને હું તો ખૂબ જ કમાવું છું, બરાબર. પણ તમને નથી ખબર કે કદાચ એ પશ્ચિમ બંધ હોત તો તમે કેટલું કમાત, રાઈટ. આપણને એવું હોય કે હા યાર હું 5 લાખ રૂપિયા મહિને કમાઈ લઉં છું, આનાથી સારું જ શું હોય.
પણ કદાચ તમારો પશ્ચિમ બંધ હશે, રાઈટ, તો તમને નથી ખબર તમે 50 લાખ કમાવા માટે બનેલા વ્યક્તિ છો, રાઈટ. તો આ એક વસ્તુ છે. આ 3 થઈ જાય પછી આવે છે બચતનો ખૂણો. હમણાં જ મને આપની ટીમમાંથી એક ભાઈ કહેતા હતા કે ગમે તે કરું, પૈસા કમાઈ લઉં છું, બધું થઈ જાય છે, બચત નથી થતી. પણ બચતની દિશા જે છે એ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ છે. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચેની જગ્યા. દર્શક મિત્રો, તમે ખોલજો તમારો કંપાસ, એમાં જોજો નૈઋત્ય એટલે કે સાઉથ વેસ્ટ અને પશ્ચિમ એટલે કે વેસ્ટ, એ બેની વચ્ચે જે દિશા આવે છે એ બચતની દિશા છે. બચતની દિશામાં જો તમારું ટોયલેટ કે કિચન આવે છે તો તમે બચત નહીં કરી શકો. તો આ મેજર તમારો પૈસાને રિલેટેડ જેટલી આપણી મેઇન 4 દિશાઓ છે એ છે. જેવી રીતે આપણા 9 ગ્રહ પૈસા આપે છે, એવી રીતે 16 દિશાઓ પણ પૈસા આપી શકે છે. શું વાત કરો છો? હાજી. એક દિશા તો ડિપ્રેશનની ને ડિપ્રેશનની, પણ ડિપ્રેશનની સાથે સાથે ત્યાં લખ્યું છે ડિટોક્સિફિકેશન. બરાબર. તમે ખૂબ જ ડિપ્રેશનમાં છો, તમને આગળ શું કરવું એ સૂઝતું નથી, રાઈટ, તો તમે ત્યાં બેસશો તો તમે એમાંથી બહાર આવશો, કારણ કે ડિટોક્સિફાય પણ કરે છે. બરાબર. એવી રીતે બીજી બેસીને વધારે ડિપ્રેસ થઈ ગયા તો ના થવાય ને. એનો ગુણધર્મ જ એ છે કે જે ડિપ્રેશનમાં હોય એને ડિપ્રેશનમાંથી કાઢે છે અને જે બહાર છે એને અંદર નાખે છે. પણ ડિપ્રેશનમાં ક્યારે આવે? ત્યાં બેસવાથી નથી આવતા. તમે કદાચ 10 કલાક ત્યાં સૂવો છો, કાં તો 12 કલાક કોઈક એક ઓફિસમાં બેસીને કામ કરો છો સવારથી સાંજ સુધી, તો એ ડિપ્રેશન એક્ટિવ થાય છે. કોઈ પણ દિશા તમને 1 કલાક 2 કલાકમાં કોઈ રિઝલ્ટ આપવાની નથી. એવું નથી કે ભાઈ મેં પૂર્વમાં જોઈને ઇન્વેસ્ટ કર્યું શેર બજારમાં તો મને નફો થઈ ગયો અને પશ્ચિમમાં બેસીને જોયું તો નુકસાન થયું. આવું કોઈ વાસ્તુ નથી. વાસ્તુ કોઈ દિવસ એકાદ દિવસ કે એકાદમાં કામ નથી કરતું. એ એક લોંગ પ્રોસેસ છે, એક લેન્ધી પ્રોસેસ છે. એટલે જ વાસ્તુ સૌથી વધારે એપ્લિકેબલ તમારા ઘર પર છે. બરાબર. ઓકે, હવે આજે તમે સવાલનો જવાબ આપ્યો એને હું સમરાઇઝ કરું તો કોઈને વધારે પૈસા બનાવવા છે, કોઈને કરોડો રૂપિયા બનાવવા છે, તો સૌથી પહેલા તો તમારા ઘરની એન્ટ્રી એટલે બેઝિકલી ઉત્તર દિશા ખુલ્લી હોવી જોઈએ. કાં ત્યાંથી એન્ટ્રી હોવી જોઈએ, કાં ત્યાંથી બારી હોવી જોઈએ. બરાબર. બીજી વાત આપણે થઈ કે અગ્નિખૂણો. અગ્નિખૂણામાં અગ્નિ હોવો જોઈએ. કિચન હોય તો એના જેવું એક પણ નહીં, બેસ્ટ છે. ના હોય તો 24 કલાકનો દીવો તમે ત્યાં કરી શકો છો. અલ્ટિમેટલી કંઈ જ ના કરી શકો તો એક લાલ બલ્બ પણ ત્યાં કરી શકો છો, જે અગ્નિ તત્વને રેપ્રેઝન્ટ કરે છે. બરાબર. અને ત્રીજું થયું બચત, વિચ ઇઝ વેસ્ટ. ના, મુનાફો, પ્રોફિટ એટલે વેસ્ટ. બરાબર. અને બચત એટલે વેસ્ટ સાઉથ. સમજાય. ઓકે, હવે આપણે પૈસા પર પાછા આવીશું. બધી વસ્તુ એક સાથે નથી આપી દેવી લોકોને, ધીરે ધીરે મળે. જે રીતે તમે કીધું વાસ્તુમાં બધું એક સાથે ન મળે. હવે ઘણા બધા એવા બુદ્ધિજીવીઓ છે, મને ઘણા બધા લોકો પર્સનલી મેસેજ પણ કરેલા, અને ઘણા લોકો એવું કહેતા હોય કે યાર આમને આટલી બધી ખબર પડે છે પૈસા કેવી રીતે બનાવવાને, પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરવાને, તો પોતે કેમ એકદમ મોટા નથી થઈ જતા, પોતે કેમ અરબોપતિ નથી થઈ જતા? આવા સવાલો યુઝ્યુઅલી લોકો પૂછતા હોય. મને કમેન્ટ્સમાં લોકો પૂછતા હોય. એટલે વાસ્તુમાં બિલીવ શું કામ કરવું, અને વાસ્તુમાં કોઈ બિલીવ ન કરે તો એના રિઝલ્ટ શું શું આવી શકે, એના વિશે વાત કરીએ. ત્યાર પછી પાછા પૈસા. આની માટે હું એક નાની સ્ટોરી કહીશ તમને. મૂળ અમારું ગામ કપડવંજ ગામમાં સૌથી પહેલું કોમ્પ્યુટર મારા ઘરે આવેલું. કઈ સાલ હતી? લગભગ હશે 2002 કે 2. બરાબર. અને પેલું BSNL નું પેલું ઇન્ટરનેટ ચાલે. રાઈટ. અને પપ્પા વારંવાર આવતા જતા અમદાવાદથી, એટલે પેલી ગેમની સીડી લઈ આવેલા. મિડટાઉન મેડનેસ નામની ગેમ હતી. બરાબર. મિડટાઉન મેડનેસમાં આવે ફોક્સવેગન બીટલ ગાડી ને એવી બધી ગાડીઓ આવે. એક કપડોમાં રહેલો બાળક એવું વિચારતો હતો કે કદાચ આ ગાડી મને ક્યારેક જોવા મળશે રિયલમાં. બરાબર. વાસ્તુની ઇફેક્ટ કહું તમને. ત્યાંથી પપ્પા વાસ્તુ કન્સલ્ટન્ટ, તે વખતે એસ્ટ્રોલોજર અને વાસ્તુ ભણતા હતા. વાસ્તુ વર્ષોથી એ કરે છે, પણ નવું શીખવું એ જરૂરી છે ઓકલ્ટ ફિલ્ડમાં, કારણ કે ક્યારે પણ તમારું જ્ઞાન પૂરતું હોતું જ નથી. આજે હું એઝ અ વાસ્તુ કન્સલ્ટન્ટ કામ કરું છું, તે છતાં છાતી ઠોકીને કહું છું કે હું કદાચ 1% વાસ્તુ જાણું છું. બરાબર. એક તો મુઘલો અડધું લઈ ગયા, બાળી નાખ્યું, પાછળ અંગ્રેજો આવ્યા, એમણે બાળી નાખ્યું, અને જે હાથમાં આવ્યું છે એમાંથી પણ કદાચ 1% મને આવડે છે. બરાબર. એટલે નેગ્લિજન્સની વાત છે લોકોની. એ બાળક એવું વિચારતો હતો, એટલે હું વિચારતો હતો કે આવી કોઈ ગાડી મને જીવનમાં જોવા પણ મળશે. ત્યાંથી કટ ટુ અમે અમદાવાદ શિફ્ટ થયા. બરાબર. અને આજે સારામાં સારા એરિયામાં હું સારામાં સારા ઘરમાં રહું છું. સારામાં સારી મને જે ગાડી ગમે છે, જે કદાચ
ટોપ 1% યુઝ કરે છે એવી ગાડી હું યુઝ કરું છું. હું ખોટા એ વેમમાં નથી બોલતો, તમને તો ખબર જ છે, વેમ મારવા નથી કહેતો, રાઈટ. બટ મને મારું જેટલું જોઈએ છે, મારે એવું કશું જ નથી કે ભાઈ મારે મુકેશભાઈ અંબાણીના લેવલે પહોંચવું છે, કારણ કે એ પ્રમાણેની કુંડળીનો સપોર્ટ પણ હોવો જોઈએ. રાઈટ. મને ખબર છે કે મારી કુંડળી કેટલો સપોર્ટ કરે છે રાઈટ. અને મને કયા લેવલ સુધી લઈ જઈ શકશે. હું એને ફૂલ્લી યુટિલાઇઝ કરું રાઈટ. છું. બરાબર. હવે કોઈક લોકો એવું કે હું તો બહુ ભણેલો છું, હું બહુ ભણેલી છું, હું આ બધી નોનસેન્સમાં ના માનું. જ્યારે હું આઉટ ઓફ ઇન્ડિયા નહોતો ગયો ત્યારે મેં બુર્જ ખલીફા નહોતું જોયું. મને નથી લાગતું કે સૌથી ઊંચું છે. બરાબર, કે મેં નહોતું જોયું. તો એનો મતલબ એવો નહોતો કે બુર્જ ખલીફા સૌથી ઊંચું નથી. રાઈટ. એ મારી નેગ્લિજન્સ છે કે મેં એને ધ્યાન ના આપ્યું, એની હાઇટ ચેક ના કરી, એ મારી નેગ્લિજન્સ છે. એવી રીતે જે લોકોને લાગતું હોય કે ભાઈ આ બધું નોનસેન્સ છે, આપણા ત્યાં એક તો પ્રોબ્લેમ છે કે હું તમને કહું જયભાઈ બહુ જ સરસ લાગો છો, તો તમને ઓછું જયભાઈ યુ લુકિંગ હેન્ડસમ ઇંગ્લિશમાં બોલ્યા ને, આમાં કંઈક દમ છે. રાઈટ. આપણે એક શું છે કે વેસ્ટર્નાઇઝેશનનો થપ્પો જોઈએ છે. બરાબર. એક તમારા જ પોડકાસ્ટમાં ધાર્મિકશ્રીએ સરસ વાત કીધી હતી કે ભાઈ સૂર્ય સુધીનું ડિસ્ટન્સ જાણવામાં આ લોકોને ઈસરોને 1100 કરોડનો ખર્ચો થયો. જે બી નાસા ઈસરો તો આપણું થયું, સોરી. નાસાને 1100 કરોડનો ખર્ચો થયો. આપણા ત્યાં હનુમાન ચાલીસામાં લખેલું છે. રાઈટ. બરાબર. સહસ્રવદન યોજન પર ભાનું, જુગ સહસ્ત્ર જજન પર, યુગ સહસ્ત્ર કે જુગ સહસ્ત્ર, યુગ સહસ્ત્ર કહેવાય, યુગ સહસ્ત્ર યોજન પર ભાનું. બરાબર. તો ભાઈ આપણા ત્યાં તો બધી વસ્તુ આપેલી છે. આજથી 500 વર્ષ રહીને ક્યારે ગ્રહણ થશે એ બધું આજે પંચાંગમાં લખાઈ ગયું છે, વર્ષો પહેલા, આજથી 600, 700, 1000, 1500 વર્ષ પહેલા. તો એ અમુક લોકોનું શું છે કે નેગ્લિજન્સ છે કે ભાઈ ના, હું ના માનું. રાઈટ. કે આવું સાયન્સ ના હોય. પ્રોબ્લેમ ક્યાં પડે છે, એ અમારા લોકોનો પણ પ્રોબ્લેમ છે, વાસ્તુ કન્સલ્ટન્ટ્સનો. અલગ અલગ ગ્રંથ છે. એક ગ્રંથ છે વિશ્વકર્મા પ્રકાશ, એક ગ્રંથ છે મનુષ્યાલય ચંદ્રિકા. તમારે ઘર બનાવવા નિયમો છે, ઘર બનાવવાના જે નિયમો છે એ આ ગ્રંથોમાંથી લેવાય છે. અમુક લોકો ભણે છે મૈમતમ, અમુક લોકો ભણે છે રાજવલ્લભ. હવે રાજવલ્લભ ઘર માટે છે જ નહીં. તમારે ઘરનું નિર્માણ કરવું છે તો રાજવલ્લભ નામના જે ગ્રંથના નિયમો છે એ તમારા ઘર ઉપર એપ્લિકેબલ નથી આવતા. ત્યાં ગોળ બિલ્ડિંગ અલાઉડ છે. હવે અમુક કન્સલ્ટન્ટ્સે રાજવલ્લભ વાંચ્યું હોય, રાજવલ્લભ ઉપર પૂરી સ્ટડી હોય, એ રાજભવન માટે છે કે જ્યારે તમારે રાજભવન કન્સ્ટ્રક્ટ કરવું છે ત્યારે એના નિયમો યુઝ કરવા. બરાબર. પછી એ કન્સલ્ટન્ટ તમારા ઘરે આવે, એ અમુક નિયમો કે, પછી હું આવું તો હું અલગ કહું, ત્રીજો માણસ આવે ત્રીજો અલગ કે. કારણ કે કોઈ એક સ્ટેન્ડર્ડાઇઝેશન નથી આપણા એસ્ટ્રોલોજીમાં, નથી આપણા વાસ્તુમાં. તો સરકાર કદાચ સાંભળતી હોય તો એમણે થોડુંક એક લાવવું જોઈએ કે કોને વાસ્તુ કન્સલ્ટન્ટ કન્સિડર કરી શકાય, કોને એસ્ટ્રોલોજર કન્સિડર કરી શકાય. કારણ કે અત્યારે આપણે એવા રાહુના ઇલ્યુઝનમાં રહીએ છીએ કે ભાઈ એક ગ્લાસમાં પાણી ભરીને લીંબુ મૂકો તો ઘણા બધા લોકોના ઓફિસીસમાં, ઘરમાં અમે લોકોએ જોવાનું ચાલુ કરી દીધું કે ભાઈ જે મેઇન રિસેપ્શનનું કાઉન્ટર હોય ને ત્યાં ગ્લાસમાં પાણી ભરીને લીંબુ મૂકેલું હોય કે ભાઈ આનાથી નેગેટિવ એનર્જી ભાગી જશે. બરાબર. એ બી કાપેલું નહીં. એ કાપ્યા વગરનું લીંબુ તો કઈ રીતે નેગેટિવ એનર્જી ભગાડે. એટલે અમારા લોકોનો પણ વાંક છે આમાં કે ભાઈ કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન નથી. બટ જે બેઝિક વાસ્તુ છે એના નિયમો ફોલો કરો. હું તમને નથી કહેતો કે તમે બહુ ડીપમાં જાઓ. લોકો શું કરે કે ભાઈ હું અત્યારે 5:15 થયા, આમ કરું તેમ કરું, અત્યારે આ હોરા ચાલે છે, આ ચોઘડિયું ચાલે છે, આ મુહૂર્ત છે, એટલા બધામાં પડવાની જરૂર નથી. બેઝિક્સ છે એને પકડી રાખો. એવો કોઈ કેસ કરો કે કોઈ વાસ્તુમાં બિલીફ ન કરતું હોય, તમે એમને વોર્ન કરવાની ટ્રાય કરી હોય કે એમનું ઘર જોઈને તમને એવું લાગતું હોય કે આમાં કંઈ ખોટું થઈ રહ્યું છે, અને તમે વોર્ન કરવાની ટ્રાય કરી હોય અને ન માન્યા હોય અને કંઈ અજુગતું થઈ ગયું એમની સાથે? એક બહુ જ સિમ્પલ કેસ સ્ટડી કહું. શિવરંગની પાસે એક ફ્લેટ છે, એમનો પિઝા આઉટલેટ હતો સિંધુ ભવન રોડ ઉપર. એ ભાઈ નહોતા માનતા. હું કોઈક મિત્રની સાથે એમના ત્યાં વિઝિટ પર ગયો. એટલે વિઝિટ પર નહોતો ગયો, મેં જસ્ટ જતા હતા ને એમને કામ હતું, કંઈક પેમેન્ટ લેવાનું હશે તો અમે ત્યાં ગયા હતા. તો એમનું ઘર જોયું તો સાઉથ ઇસ્ટની એન્ટ્રી. બરાબર. સૌથી પહેલાં અગ્નિ ખૂણાની એન્ટ્રી. સાઉથની વોલ આખી ખુલ્લી, એટલે કે મોટી મોટી બારીઓ હતી, સ્ટેન્ડિંગ બાલ્કની ટાઈપ્સ. નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ, જે આપણે હેલ્થનો ખૂણો કહેવાય છે, હેલ્થના ખૂણામાં 2 ટોયલેટ અને નોર્થમાં કિચન. એટલે
મારી સાથે જે ભાઈ હતા મેં કીધું આ ભાઈ શું કરે છે? તો કે એમને આવી રીતે પેલું પિઝા આઉટલેટ નામ સાંભળ્યું? મેં કીધું હા. તો કે આ એમનું છે. મેં કહું અચ્છા. મેં કીધું કેવું ચાલે છે? તો કે ઠીકઠાક ચાલે છે, ભાડું નીકળે છે. મેં કહું ઓકે. એમને કોઈ હેલ્થની બીમારી ખરી? તો કે હેલ્થની એઝ સચ કોઈ બીમારી નથી, બસ ખાલી ફેટી લીવર એમને આવેલું છે. મેં કીધું સારું. મેં કીધું આ ભાઈને તમે ખાલી કહી શકતા હો તો મારે 1 રૂપિયાનો લેવો નથી કે મારી કોઈ સ્વાર્થ નથી આમાં. ખાલી એમને કહી શકતા હો તો કહો કે આ બહુ જ એન્ટી વાસ્તુ છે, કાં તો આ ઘર છોડી દે, કાં તો આની ટ્રીટમેન્ટ કરાવે. ભલે મારી સાથે નહીં, કોઈની બી સાથે કરાવે, પણ ટ્રીટમેન્ટ કરાવે. તો કે જવા દે ના ભાઈ, નથી માનતા. મેં કીધું પણ આ બહુ જ ખરાબ છે. ઘરના દીકરા માટે અગ્નિ ખૂણાની એન્ટ્રી સૌથી ખરાબ માનવામાં આવે છે. તો કે હશે પણ હવે આપણાથી નથી કહેવાય એવું. તે છતાં મેં એમને ફોર્સ કર્યો, એમણે કીધું. તો કે ના ભાઈ એવું કશું ના હોય. એમણે એમની ફેમિલીમાં ડિસ્કસ કર્યું. આ જે નેગ્લિજન્સની વાત આપણે આગળ કરીએ કે ભાઈ આવું બધું કશું હોતું નથી, બરાબર. એક્ઝેક્ટ 5.5 મહિના કે 6 મહિના થયા હશે અને બેસણાનો મેસેજ આવ્યો એ ભાઈનો, રાઈટ. ફ્લેટના નામ કોઈ હવામાં વાત નથી, કોઈને પુરાવા જોઈએ, મારી ઓફિસ પર આવો, તમને નકશો બતાવીશ, બરાબર. તમને એ ભાઈનું નામ આપીશ, એ પિઝા આઉટલેટનું નામ આપીશ જે બંધ થઈ ગયું. ઓ માય ગોડ, કાવડ ને એ વાળું જે બિલ્ડિંગ છે સિંધુ ભવન પર, એ જ બિલ્ડિંગમાં પિઝા આઉટલેટ હતું. બરાબર. આવી જ રીતે ઘણા બધા કેસ સ્ટડીઝ છે કે જેમાં ઈશાનમાં ટોયલેટ હોય, ઈશાનમાં કિચન હોય, આપણે વોર્ન કર્યા હોય, બટ તે છતાં એ કે સારું કરીએ છે, રહે છે, થોડુંક ઢીલાશમાં છોડી દે અને પછી ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ આવે. એક બહુ મોટા પબ્લિકેશનના સર્ક્યુલેશન મેનેજર હતા, બરાબર. એમને ઈશાન ખૂણામાં સીડી, મેં એમને કીધું હતું કે ઈશાન ખૂણામાં સીડી ના સારી, અને મિત્ર હતા. પણ મારી ઉંમર નાની છે ને, અમુક શું હોય વેલિડેશન ઉંમરથી પણ આવે છે. રાઈટ. આપણો દેશ એવો છે કે ભાઈ જેટલા જેને સફેદ વાળ એટલું એ સાચું ને જ્ઞાન બુદ્ધિજીવી કહેવાય. બરાબર. કાળા વાળવાળા બુદ્ધિજીવી ના હોઈ શકે. આપણા દેશમાં એવું છે હા કે ભાઈ નાનો છોકરો શું મને સમજાવશે, બરાબર. ઈશાન ખૂણામાં સીડી હતી. ઈશાન ખૂણામાં સીડી હતી તો એમને વોર્ન કર્યા હતા કે ભાઈ આની ટ્રીટમેન્ટ કરાવી લો, કાં તો આને તમારી આરસીસીની સીડી છે એને તમે લાકડામાં કન્વર્ટ કરી લો, બરાબર. એટલીસ્ટ હલકી કરી નાખો. ઈશાન એટલે વાસ્તુ પુરુષનું મસ્તકનો ભાગ આવે, માથાનો ભાગ ઈશાન ખૂણામાં આવે. ના માન્યા, બરાબર. બ્રેન હેમરેજ થયું અને કેડી હોસ્પિટલમાં 3.5 મહિના એ આઈસીયુમાં રહ્યા અને સ્ટીલ હજુ 100% રિકવરી નથી આવી. ઓહો, આવું પણ થઈ શકે. તમે સમજો, ઈશાન ખૂણામાં સીડી એક આપણા જે સ્ટેટને ચલાવે છે, બરાબર, એમના ખુદના ઘરમાં ઈશાન ખૂણામાં સીડી છે, શીલજમાં, બરાબર. એમના દીકરા સાથે શું થયું એ તમને કે મને કોઈને એ નથી, કે બધાને ખબર જ છે. રાઈટ. બીજી એક વસ્તુ શ્રેયાંશભાઈ, ઘણા લોકો એવું કહેતા હોય કે તમે માનો તો તમને લાગુ પડે, ન માનતા હોય તો ન લાગુ પડે. આવી એક બિલીફ યુઝ્યુઅલી હોય છે. અને ઘણાને એ પણ બિલીફ હોય કે તમે માનવા માંડો પછી બહુ ઊંડું ઉતરવું પડે, કારણ કે તમને હરેક નાની નાની વસ્તુ લાગુ પડશે અને તમને હરેક વસ્તુ ક્યાંય પણ મૂકશો તમે ઘરમાં, એની તમને કોઈને કોઈ ઇમ્પેક્ટ આવવાની જ છે. એટલે લોકો ઘણીવાર એ ડરમાં, એન્ટિસિપેશન ઓફ ફિયર, એ એન્ટિસિપેશનમાં ઘણીવાર આગળ નથી વધતા કે ભાઈ આ નથી કરવું એમ. માનો તો લાગુ પડશે, ના માનો તો તમે નહીં માનો ને તો પણ લાગુ તો પડવાનું જ છે. રાઈટ. કારણ કે મારા ઘરનું વાસ્તુ તો છે નહીં, રાઈટ. વિશ્વકર્માજીએ લખેલું છે, જે મેન આર્કિટેક્ટ કહેવાય છે, દેવોના આર્કિટેક્ટ કહેવાય છે, રાઈટ. જ્યારે રામ ભગવાનને દુઃખ સહન કરવા પડ્યા હતા, બરાબર, તો તમે ને હું તો ક્યાંય એક કીડાથી પણ નાની આપણી કોઈ સત્તા જ નથી એની સામે, રાઈટ. બરાબર. તો જ્યારે રામ ભગવાનને દુઃખ કરવા પડ્યા હતા સહન, તો આપણે બી કરવા જ પડશે. બટ વાસ્તુ શું છે, હવે એક સિમ્પલ તમને બીજો એક દાખલો કહું, આના જ રિલેટેડ એક સ્ટોરી કહું. મારી કુંડલીમાં 2020માં એક સર્જરીનો યોગ હતો, રાઈટ. એટલે હવે આપણને એટલું તો ખબર પડે કે ભાઈ સર્જરીનો યોગ છે, તો આને કરવું શું? વાસ્તુ કે એસ્ટ્રોલોજી તમારી ઇવેન્ટ્સ બદલી નથી શકતા. એ તમારી ઇવેન્ટ્સને 100% કરાવડાવે જ છે. વાસ્તુને એસ્ટ્રોલોજી હેલ્પ ક્યાં કરે છે? કેમ ભાઈ, મારે ત્યાં સર્જરીનો યોગ હતો મારે, તો મેં શું કર્યું કે ભાઈ હું લેસિક જઈ અને કેડી હોસ્પિટલમાં કરાવી આવ્યો કે ભાઈ મારે સર્જરીનો યોગ છે, મેં સર્જરી સામેથી કરાવી. કદાચ મેં ના કરાવી હોત તો કદાચ મારે હું એક્ટિવા લઈને પડ્યો હોત, ગાડી ઠોકાઈ હોત, કે બીજું કંઈ પણ થઈ શકત. જે બીજા લોકોમાં જેમને કીધું છે કે જેમને કોઈને બંધન યોગ હોય અને આપણે
પહેલેથી કીધું હોય કે ભાઈ તું 21 જૂન આવે છે, ધ્યાન રાખજે, તારે બંધન યોગ છે. બંધન યોગ એટલે જ્યાં તમે તમારી મરજીથી જઈ નથી શકતા ને આવી નથી શકતા, જેલ અને હોસ્પિટલ, રાઈટ. અને નથી સમજતા, બરાબર. આપણે એમને કીધું કે ભાઈ હોસ્પિટલ જઈને તું ચા પાણી નાસ્તો કરી આવજે, અડધો કલાક કાઢી આવજે. બરાબર. એ કે હા આપણી સામે કરે ને પછી ના જાય, બરાબર. અને પછી 21 જૂન જાય, 22 જૂન જાય, 23 જૂને ફોન આવે કે શ્રેયાંશભાઈ પેલું આપણે તમે કીધું તું ને એ મારથી નહોતું થયું અને મને અત્યારે આ પ્રોબ્લેમ આવ્યો છે, હું આ હોસ્પિટલમાં દાખલ છું, શું કરવું હવે? પણ તમે એ ભોગવ્યા પછી શું કરવા કરો છો? રાઈટ. કહેવાનો મતલબ એટલો જ છે કે તમે જે પણ કરો છો, તમને તમારી પાસે એક સાચો ગાઈડ છે. અમે ગુરુ તો ભૂલી જાઓ, અમે ગુરુ કહેવાને લાયક નથી, બરાબર. હું હોઉં કે કોઈ પણ વાસ્તુ કન્સલ્ટન્ટ હોય, કારણ કે બધા મટીરિયલિસ્ટિક છે અને હું પોતે પણ, મારે પણ નવો આઈફોન આવે એટલે જોઈએ જ છે, રાઈટ. એમાં ખોટું શું છે? એટલે અમે ગાઈડ છે, રાઈટ. ગુરુ શબ્દ ના વાપરી શકીએ, અમે ગાઈડ છે. તો તમારી પાસે જ્યારે ગાઈડ છે તો તમે એના ગાઈડન્સ મુજબ કામ કેમ નથી કરવું? રાઈટ, બરાબર. એ તમારી પાસે તમારું વધારે કઈ માગી લે છે, તમે એક ફીસ નક્કી કરો છો, એ આપો છો, એની સામે તમને આખો એક પાથવે બનાવીને આપે છે કે આ ટાઈમમાં તમારે આ કરવાનું છે અને આ ટાઈમમાં આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આમાં માનો કે ના માનો, સર્જરી થવાની હતી, એ થઈ જ, પણ મેં જાતે કરાવડાવી તો ઇઝીલી પત્યું. કદાચ ના કરાવી હોત તો કેવી રીતે પતત, આઈ ડોન્ટ નો. રાઈટ. હવે હું દર્શકોને કહેવા માંગુ છું કે મારી આ બાબત ઉપર બિલીફ શું છે કે શું કામ માનવું જોઈએ, શું કામ ન માનવું જોઈએ. એના કરતાં જો ઉપર ઉઠીને એક એવો વિચાર કરીએ કે આ આવ્યું ક્યાંથી, તો આપણા ધર્મશાસ્ત્રોમાં, આપણા પ્રાચીન સ્ક્રિપ્ચર્સમાં આ બધું લખેલું છે. અને હજી આજની તારીખે કોઈ ગુરુકુલ પ્રથાથી ચાલતી કોઈ શાળા હોય ને તો એનો સિલેબસ એકવાર ચેક કરજો. એમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર સબ્જેક્ટ તરીકે આવે છે, લિટરલી સબ્જેક્ટ તરીકે બાળકોને આવે છે. અને સ્ટેપ બાય સ્ટેપ બાળકોને શીખવવામાં આવે છે કે તમારી કુંડલી ચાર્ટ કેવી રીતે વાંચવો, સેલેશિયલ ઇવેન્ટ્સના કેલ્ક્યુલેશન કેવી રીતે કરવા, વાસ્તુ કેવી રીતે કરવું. તો આ એક સબ્જેક્ટ હતો ભણવાનો. અને બીજી વસ્તુ એ કે આપણે માનીએ કે ન માનીએ, આ ઇવેન્ટ્સ લખાયેલી છે અને થવાની છે. જે સેલેશિયલ ઇવેન્ટ્સ ઉપરથી જે ગ્રહો ફરતા હોય ની તમારા જીવનમાં જે અસરો હોય એ થવાની છે ને એને કારણે જ તમારા ઘરમાં વાસ્તુમાં કંઈ આગળ પાછળ થતું હોય. હવે વાસ્તુ અને એસ્ટ્રોલોજીને હું કેવી રીતે જોઉં છું કે ઇટ્સ અ ટૂલ ઓફ સેલ્ફ અવેરનેસ. તમને તમારી જાત વિશે થોડી ઘણી વધારે ખબર પડે તો તમે અંદાજો લગાવી શકો કે મારે શું કરવું જોઈએ જેનાથી મને નુકસાન ઓછું થાય અને ફાયદો જેટલો થવાનો છે એના કરતાં થોડો વધારે થાય. ફાયદો થવાનો લખ્યો હશે તો થશે અને નુકસાન થવાનું લખ્યું હશે તો પણ થશે. હું એક સ્ટોરી કહીશ શ્રેયાંશભાઈ. મારા એક ક્લાયન્ટ યુકેમાં, બરાબર, હસબન્ડ વાઈફ ગુજરાતી અને હસબન્ડ છે બ્રિટિશર. ખૂબ જ મોટી પ્રોફાઇલ એટલે એમણે અડધા આફ્રિકાના ઘણા બધા કન્ટ્રીઝમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ કરેલું છે. અને પછી એ કંપની એમને વેચી નાખી, એટલે મલ્ટી મિલિયનર. અને એમના એક પાર્ટનર જે પોતે એસ્ટ્રોલોજર છે કેલ્કટામાં, અને એ બંને ભેગા મળીને એક એવી કંપની ચલાવે છે જે ક્રિકેટના અને ફૂટબોલના પ્રિડિક્શન્સ કરીને બેટિંગ કંપનીઓને વેચે. બરાબર, ધીસ ઇઝ ધ બેકગ્રાઉન્ડ. હવે જે કેલ્કટામાં જે એસ્ટ્રો કન્સલ્ટન્ટ છે એમને, કારણ કે આ લોકો પાક્કા મિત્રો, એટલે એમણે એમના બ્રિટિશ ફ્રેન્ડને ફોન કરીને કહ્યું કે તારી વાઈફનું એક્સિડન્ટ આ વીકમાં થઈ શકે છે, એટલે આ ઇવેન્ટ લખાયેલી છે, યુ બી વેરી કેરફુલ, એને ઘરની બહાર ન જવા દેતો. એટલે પહેલાં એ ઘરની બહાર જવાની મુવમેન્ટ બંધ કરી દીધી કે વાઈફ ઘરની બહાર જશે જ નહીં. એ જ વીકમાં બાથરૂમમાં એ બેન પડી ગયા અને ખભો તૂટી ગયો. પણ જો બહાર ગયા હોત તો કદાચ લાઈફ ઓલ્ટરિંગ ઇન્જરી આવી શકે. એબ્સોલ્યુટલી. એટલે આ પ્રમાણ છે કે માનો તો નુકસાન ઓછું થાય. આ જ કહેવા માંગતો હતો. આની સાથે સાથે તમે જે વેસ્ટર્નાઇઝેશનની વાત ચાલતી હતી, તો તમે એન્ટિક્વિટી ઓફ ગોથમ કરીને એક બુક છે કે એન્શિયન્ટ આર્કિટેક્ચર ઓફ ન્યુયોર્ક સિટી, કે ન્યુયોર્ક સિટીના જ્યારે પાયા નખાતા હતા, ન્યુયોર્ક સિટીની એમાં તો વોશિંગ્ટનથી માંડીને બધું જ લખેલું છે કે એના પાયા નખાતા હતા ત્યારે એ લોકોએ શું વસ્તુ ધ્યાન રાખી. તમે ત્રીજું કે ચોથું પેજ એમાં ખોલશો તો તમને ખબર પડશે કે આ રાશિનું આ નક્ષત્ર હતું, બરાબર, ત્યારે આના પાયા, વ્હાઇટ હાઉસના પાયા આ ટાઈમે નખાયા હતા. તમને એમાં વાસ્તુ ને એસ્ટ્રોલોજીનો ક્લિયર ઉલ્લેખ મળશે. ઓહો, ન્યુયોર્કના આર્કિટેક્ચર. યસ. તો બધા જોઈ જ શકે છે. બુકનું નામ તમે ડિસ્ક્રિપ્શનમાં લખી દેજો અને એનો લિંક પણ. એન્ટિક્વિટી ઓફ ગોથમ, એન્શિયન્ટ આર્કિટેક્ચર ઓફ ન્યુયોર્ક એવું લખજો એટલે મળી જશે. રાઈટ. બીજી વસ્તુ કરીએ. આપણા અત્યારે જે ધૂમધડાકા કરે છે પાકિસ્તાન, બરાબર. પાકિસ્તાન કેમ આવું છે? કોઈને આપણે એવું કહીએ કે અમે વાસ્તુ નથી માનતા, ચલો ના માનશો, પાકિસ્તાનીઓ જરાય નથી માનતા, રાઈટ. પાકિસ્તાનનો નકશો અત્યારે આપું છું, તમે દર્શકો માટે એની ઉપર મૂકજો, બરાબર. જે આપણું બેઝિક ફોર્મ કરેક્શન એટલે શું છે કે ભાઈ દક્ષિણ અને પશ્ચિમ બંધ હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ અને હેવી હોવી જોઈએ, બરાબર. આ ત્રણ વસ્તુ કે ભાઈ ઊંચાઈ
નૈઋત્ય, દક્ષિણ અને પશ્ચિમ આ 3 દિશામાં હોવી જોઈએ. ભારી વસ્તુ એટલે કે ભાર બધો દક્ષિણ, પશ્ચિમ અને નૈઋત્યમાં હોવો જોઈએ. અને બધી 3 દિશા બંધ હોવી જોઈએ એટલે કે સૂર્યની ઉર્જા ત્યાંથી ના આવે. બીજું કે સાઉથ વેસ્ટની એન્ટ્રી 1000 વાર બોલ્યો છું, ફરી કહું છું, સાઉથ વેસ્ટની એન્ટ્રી લો એટલે તમે કંગાલ થવાના. જેટલી પણ એનસીએલટીમાં તમે પ્રોપર્ટીઝ ઓપ્શનમાં જુઓ છો, તમે આજનું સંદેશ ખોલો, ગુજરાત સમાચાર ખોલો, દિવ્ય ભાસ્કર ખોલો, ઓપ્શનની નોટિસ છે, બરાબર, એનું એડ્રેસ લખેલું જ હોય. એમાં એ ઘરે જઈને જોઈ આવો અને બહારથી કંપાસ ખોલીને ચેક કરો, નૈઋત્યની જ એન્ટ્રી હશે. 90% લોકોની નૈઋત્યની એન્ટ્રી. હવે આપણે પાકિસ્તાન ઉપર આવીએ. પાકિસ્તાનનું જે પ્રાઇમ મિનિસ્ટર હાઉસ 1997માં બન્યું, બરાબર, પ્યોર નૈઋત્યની એન્ટ્રી. બરાબર. હવે લોકો કહેશે કે આ પાકિસ્તાન વાળાને તમે બધું શીખવાડ દેશો, પણ કોઈ એ લોકો નથી પડેલી ને આપણે નથી પડેલી. બટ આ એક જીવતું જાગતું એક્ઝામ્પલ આપું છું. પ્યોર નૈઋત્યની એન્ટ્રી. નૈઋત્યમાં ખાડો એટલે કે એ લોકોએ વોટર બોડી બનાવી છે, પ્લસ નૈઋત્ય ખુલ્લો, બરાબર, એ પણ ખોટું. નીચાણ એ પણ ખોટું. અને નૈઋત્યની એન્ટ્રી એ પણ ખોટી. સાઉથ વેસ્ટની એન્ટ્રી એટલે તમને એબ્ઝિમલ પોવર્ટી, અખંડ દરિદ્રતા તરફ લઈ જાય. ઓહો, બરાબર. અને અખંડ દરિદ્રતા તરફ એ ગયું જ છે. રાઈટ. તમે એના નકશામાં જોશો અને એનું જે પાસ્ટ કેલ્ક્યુલેટ કરશો તો 1997 થી અત્યાર સુધી 23 પ્રાઇમ મિનિસ્ટર ઓર એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂક્યા છે. ઓહો, બરાબર. એટલી વાર એકે સરકારે 5 વર્ષ પૂરા નથી કર્યા, બરાબર. અને 23 વાર 1997 થી અત્યાર સુધીમાં. એટલે એ ભિખારી જ રહેશે અને એ લોકોને ભિખારી જ થવા દો. અને એ લોકોને કોક બીજું પ્રાઇમ મિનિસ્ટર હાઉસ અમે બનાવી આપીએ, જેમ આપણે અફઘાનિસ્તાનને બનાવી આપ્યું કે ભાઈ એ બી અમે તમને નૈઋત્યની એન્ટ્રીનું બનાવી આપીએ અને નોર્થ ને ઈસ્ટ આખો બંધ કરીએ તો પૈસા જ ના આવે. બરાબર. એમને IMF ભલે ને $5 મિલિયન, $5 ટ્રિલિયન કે જેટલા બી રૂપિયા આપે, કચરો જ થવાના છે. બરાબર. નહીં, પણ આમ પણ તમે જુઓ તો આ જે કંઈ પાકિસ્તાનની દુર્દશા થઈ છે છેલ્લા 25-30 વર્ષમાં જ થઈ છે. એના પહેલા થોડું સદ્ધર રાષ્ટ્ર હતું, આટલી બધી ખરાબ હાલત નહોતી. 1997 પછી જ વધી અને બધા પગલા બેક ટુ બેક, એક પણ પગલું સાચું કે રાઈટ દિશામાં ડેવલપમેન્ટ તરફ એ લોકો નથી લેતા. આપણે એમ લાગે કોઈ કન્ટ્રી આટલું બધું વિકૃત કેવી રીતે હોઈ શકે, કોઈ કન્ટ્રી આટલા બધા સ્ટેપ્સ ખોટા કેવી રીતે લઈ શકે. પણ હવે લખેલું છે તો છે, એટલે છે જ. મારું તો છે નહીં. મેં તો, તમે બધા ગૂગલ મેપ્સ ઉપર જોઈ અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ લખજો અને ખાલી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમાં દેખાડે જ છે ગૂગલ મેપ્સમાં, જોઈ લેજો. મારે ક્યાં કંઈ બોલવાનું છે. અને એની જ સામે તમે વ્હાઇટ હાઉસ જોઈ લેજો, બરાબર. વ્હાઇટ હાઉસનું નિર્માણ કઈ રીતનું છે, શું છે. વ્હાઇટ હાઉસની વાત કરીએ, શું છે વ્હાઇટ હાઉસમાં સ્પેશિયલ? વ્હાઇટ હાઉસમાં સ્પેશિયલ એ છે કે ઉત્તર અને પૂર્વ આખો ખુલ્લો છે. જે આપણે કહીએ છીએ ઉત્તરે કાં તો પૂર્વે પ્લવેદ ભવેદ લક્ષ્મી, બરાબર. ત્યાંથી લક્ષ્મી આવે, ત્યાંથી ડોમિનેશન આવે. એક તો એ લોકો બેઠા છે આપણા વેસ્ટમાં, બરાબર. એટલે પ્યોર વેસ્ટમાં જે કહેવાય, વર્લ્ડ મેપ ખોલો તો પ્યોર વેસ્ટમાં ડોમિનેશન. વ્યાખ્યા શું તો નોર્થ અમેરિકા. હા, વેસ્ટની વ્યાખ્યા નોર્થ અમેરિકા એટલે ડોમિનેશન, મેનિફેસ્ટેશન, પૈસા અને પાવર બધું વેસ્ટ છે, બરાબર. અને એક તો બેઠા છે વેસ્ટમાં. એમાંથી એમનું આર્કિટેક્ચર છે, તમે જોશો તો યુએસને તમે ઉપરથી જોશો ને તો તમને દેખાશે કે અહીંયા એ લોકોના બધા મોસ્ટલી જે ઘર કે જે મોંઘી વસ્તુઓ છે કે એ લોકોના ગવર્મેન્ટ બિલ્ડિંગ છે, બધાને નોર્થ ઇસ્ટનો રોડ છે, બધાને. અચ્છા, બરાબર. અને આપણે અહીંયા બધું આડું અવડું કરીને બનાવેલું છે, કારણ કે પ્લાન્ડ સિટી નથી. એ લોકોએ બધું પ્લાન કરીને બનાવ્યું છે. બધામાં નોર્થ ઇસ્ટના રોડ, બરાબર. નોર્થ ઇસ્ટ ખુલ્લો, બરાબર. કાં તો સાઉથનો રોડ હોય ને તો ત્યાં સિસ્ટમ છે બેકયાર્ડની, એટલે પાછો બેકયાર્ડ એટલે નોર્થ ખુલ્લું થઈ જાય, બરાબર. તો એ લોકો, ભલે એ લોકોને ખબર છે વાસ્તુ શું છે કે નથી, કે અહીંયાથી લઈ ગયા છે. તમે ઇવન આમનો UK ક્વીનનો પેલેસ જુઓ, બકિંગમ પેલેસ, બરાબર. તો એ પણ એવો સરસ છે. એ લોકોને પ્રોબ્લેમ ક્યાં થયો કે હમણાં લેટેસ્ટ 4 વર્ષ પહેલા જ્યારે એમણે રિનોવેશન્સ કાઢ્યા ત્યારે વાસ્તુ ડિફેક્ટ કરી અને ક્વીન ગયા. આટલા વર્ષોથી ક્વીન નતા જતા, બરાબર. ક્વીન ગયા, એ લોકોનું ડોમિનેશન ધીમે ધીમે ઓછું થયું છે, બરાબર. એ બધું છેલ્લા 4-5 વર્ષ પહેલા એ લોકોએ રિકન્સ્ટ્રક્શન અમુક પાર્ટ કર્યા, એમાં થયું. તો એ લોકોને ખબર છે અહીંયાથી જ આપણા ત્યાંથી જ લઈ ગયા છે. પણ આપણે શું છે કે અહીંયાથી ગયું હોય એનું નહીં માનવાનું, ત્યાંથી આવશે ને ત્યાંથી પાછું આવશે ને ત્યારે આપણે માનીશું. એટલે તમે એવું માનો છો દઢપણે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં
US UK બધી જગ્યાએ જે ત્યાંના આર્કિટેક્ટ છે, જે લર્નેડ અને ટોપના આર્કિટેક્ટ છે, એ લોકો વાસ્તુ ફોલો કરે છે. તમને બીજું એક એક્ઝામ્પલ આપું. આ બે તો માને જ છે. જાપાન, બરાબર. જાપાન એમના પ્રિસિઝન માટે જાણવામાં આવે છે, એ લોકોનું એન્જિનિયરિંગ માટે જાણવામાં આવે છે. જાપાનના કોઈ પણ આર્કિટેક્ચર સ્કૂલને જે પણ ભણવાનું છે એને તમે ખાલી કન્વર્ટ કરીને, ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં કરી જોઈ અને વાંચજો એટલે તમને ખબર પડશે. એ લોકો નામ વાસ્તુ નથી વાપરતા, બટ જે આપણા પ્રિન્સિપલ્સ છે હુબહુ આખા કોપી કરેલા છે. અચ્છા, બરાબર. આખા ઇવન કોઈ જાપાનીઝ આર્કિટેક્ટ હોય, હું દુબઈમાં એક જાપાનીઝ આર્કિટેક્ટ છે નિકિન સિક્કી કરીને, જેમણે પેલું લિન્ટન પર આડું બિલ્ડિંગ બનાવ્યું ને, વન એન્ડ ઓનલી. એક આખું આડું 2 બિલ્ડિંગ ઊભા છે ને વચ્ચે એક આડું બિલ્ડિંગ છે. એ આર્કિટેક્ટ નિકિન સિક્કી, એમની સાથે હું એક રિસોર્ટનો પ્રોજેક્ટ કરી રહ્યો છું. એટલે ક્લાયન્ટ ગુજરાતી છે, એમણે બધું કીધું કે આવું છે અને શ્રેયાંશભાઈ કે એ પ્રમાણે તમારે કરવાનું છે. મેં એમને ઓલરેડી બધા પોઈન્ટ્સ જે લખીને આપ્યા હતા ને કે એમ આ રીતે જ બનાવ્યું છે. સેમ ટુ સેમ બધા વાસ્તુના પ્રિન્સિપલ્સ મારા વગર કહે એમણે ઓલરેડી ફોલો કરેલા હતા. બરાબર. એ કે અમને તો આ બધી વસ્તુ શીખવાડે છે કોલેજમાં. તો અહીંના જે આર્કિટેક્ટ્સની જે સ્ટડી હોય છે એમના સિલેબસમાં કે કોર્सेसમાં નથી આવતું કે નથી હોતું. કેટલી મોટી આયરની છે, ગૂગલ ઉપર આર્કિટેક્ટ ઇન હિન્દી સર્ચ કરો તો વાસ્તુકાર લખેલું આવે. બરાબર. એ લોકોને વાસ્તુનું કશું ખબર જ નથી. સૌથી મોટી આયરની છે આપણા દેશની. એટલે અત્યારે કોઈ એવું છે નહીં. અત્યારે ઘણી થોડી કોલેજીસ છે જે મને કે મારા જેવા કન્સલ્ટન્ટ્સને બોલાવી એક્સ્ટ્રા ક્લાસીસ રૂપે આ શીખવાડે છે. એક તમને અટવાડે એવો સવાલ પૂછું? હા બોલો. તમે કહ્યું કે વિશ્વકર્માજીએ વિશ્વકર્મા પ્રકાશ નામનું પુસ્તક લખ્યું અને એમાં વાસ્તુના સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. બરાબર છે. વિશ્વકર્માજીએ બનાવેલું સિટી ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થમાં પાંડવો રહેતા, છતાં પાંડવો કંગાલ થઈ ગયા અને એમને વનવાસ આવ્યો. શું કામ? જ્યારે બન્યું ત્યારે રહેવા ગયા કે જ્યારે બની ગયું પછી રહેવા ગયા? બની ગયા પછી એમણે ઓલ્ટરેશન્સ કર્યા. ઓલ્ટરેશન શું કર્યા? સેન્ટરમાં આખું એમને સ્વિમિંગ પુલ, વોટર બોડી જે કહીએ એવું સેન્ટરમાં આખું બનાવ્યું. એ જેવો ખાડો કર્યો, બ્રહ્મસ્થાન બ્રહ્મના બી તમે ખરાબ કરશો ત્યારે એ તમારા વંશનો નાશ કરશે. પણ એ લોકોને તો નહીં ખબર હોય. તો બધા મતલબ એ સમયના ભણેલા ગણેલા માણસો હતા બધા. કર્મ. અને એમની પાસે ગુરુઓ કેવા હતા? કર્મ. શ્રી કૃષ્ણથી મોટો તો ગુરુ કોઈ છે જ નહીં. કૃષ્ણ વંદે જગત ગુરુ. એમણે નક્કી કર્યું હતું કે જે શું કહેવાય કૌરવો છે એમનો નાશ કરવો છે તો કંઈક તો એમણે રસ્તો કાઢવો પડે ને. બરાબર. છલ કપટ માટે માનવામાં આવે છે આપણે. બરાબર. તો હશે, હવે એમણે કરાવડાવ્યું હશે. ઓકે, રાઈટ. ઇવન તમે પાંડવોની ક્યાં વાત કરો? દ્વારકા નગરી કોણે બનાવી? એમણે જ બનાવી. લંકા કોણે બનાવી? એમણે જ બનાવી. બરાબર. તો પણ એમાં પણ પતન થયું જ છે ને. કારણ કે તમે જ્યારે એક લેવલથી બ્રહ્મા સુધી પહોંચવામાં આવો કે અહમ બ્રહ્મસ્મી, હું જ બધું છું, બરાબર, અને કર્મ છોડી દો છો ત્યારે આવો હાલ થાય છે. બરાબર. તમે વાસ્તુ કરાવો કે એસ્ટ્રોલોજી કરાવો કે બતાડો, એ બધી વસ્તુ કામ ક્યારે કરશે? કર્મ તો તમારે કરવું પડશે. લોકો કર્મ ભૂલી જાય છે. રાઈટ. શૈલેષભાઈ, વાસ્તુ એવું કહેવાય કે રાજા લોકો માટેનું વિજ્ઞાન આમ તો હતું કે રજવાડા માટે એમના મહેલો બનાવવા માટે વાસ્તુકલાનો અને મંદિરો બનાવવા માટે ઉપયોગ થતો. જેટલા રાજવંશ તમે જુઓ, જેટલા મોટા મોટા એમ્પાયર્સ જુઓ, એમાંથી એક પણ ટક્યા નથી. બહુ ઓછા ટક્યા છે કે જેમની લેગસી હજી સુધી ચાલુ હોય. રાઈટ. મૌર્ય સામ્રાજ્ય કહી દો કે મરાઠા સામ્રાજ્ય કહી દો કે મુઘલ સામ્રાજ્ય કહી દો કે ગુપ્તા સામ્રાજ્ય કહી દો કે ચોલા સામ્રાજ્ય કહી દો, આમાંથી કોઈ પણ ટક્યા નથી. અમુક એવા રાજવંશો છે જે હજી સુધી ટક્યા છે, જેમની કીર્તિ, જેમના પેલેસ, જેમની જમીનો, જેમની જાયદાદ હજી એમની પાસે છે. તો આ બંનેમાં શું ફરક? જે નથી ટક્યા એમને શું ખોટું કર્યું હશે? જે ટકી ગયા છે એમને શું સાચું કર્યું હશે? જે લોકો નથી ટક્યા એ લોકોએ ક્યાંક ને ક્યાંક એમનો નૈઋત્યનો જે પાર્ટ છે ને એને કમર્શિયલાઇઝ કરેલું છે. તમે મેપ્સ હું બનાવીને તમને મોકલી આપીશ, તમે મૂકી શકશો. મેં એની પર સ્ટડી કરેલી છે કે નૈઋત્યનું કમર્શિયલાઇઝેશન કર્યું છે. નૈઋત્ય એટલે તમારો પગ છે. વાસ્તુ પુરુષનો પગ એટલે નૈઋત્ય છે. તમારે ઊભું રહેવાની જગ્યા નૈઋત્યથી મળે છે. તમારી રિલેશનશિપ નૈઋત્યથી જોવાય છે. તમે ઊભું રહેવાના પગ જ કાપી નાખશો, બરાબર, તો એ તમને ઊભું કેવી રીતે રહેવાનું? એકાદું એક્ઝામ્પલ આપો નૈઋત્યનું. નૈઋત્યનું એકાદું એક્ઝામ્પલ રાજા રજવાડા નહીં, આપણે અમદાવાદના નગર શેઠની વાત કરીએ. બરાબર. પરિમલ ગાર્ડન પાસે એક બહુ મોટા જૂના બિલ્ડર અને નગર શેઠ કહેવાય કે બહુ બધી જમીનો હતી એમની. બરાબર. ધીમે ધીમે વંશ આગળ વધતો ગયો
અને થોડી થોડી જમીન વેચતા ગયા અને કમર્શિયલમાં આપતા ગયા. આમ એવું કહેવાય કે ભાઈ પરિમલથી પંચવટી અડધો સીજી રોડ સુધીનો એરિયા એમનો હતો. બરાબર. એમાંથી એમણે નૈઋત્ય કાપતા ગયા અને એમનું પતન ચાલુ થઈ ગયું. બરાબર. અમદાવાદનું નગર શેઠ ફેમિલી કહેવાય કે ભાઈ બેંક કહેવાય અમદાવાદની, કે બેંકમાં કદાચ પૈસા ના હોય એટલે એમના ઘરે પડ્યા નગર શેઠો પાસે હતા. બરાબર છે. બરાબર, કે બેંકમાં ના હોય, એમની પાસે હોય. રાઈટ. નૈઋત્ય કાપ્યો અને બધાને ખબર જ છે હું કોની વાત કરી રહ્યો છું. નૈઋત્ય કાપતા ગયા અને એ લોકોનું પતન થતું ગયું. હવે શ્રેયાંશભાઈ પાછા પૈસા પર આવીએ. એવી કોઈ કેસ સ્ટડી કે એવા કોઈ અમુક એક્ઝામ્પલ્સ તમે બતાવી શકો કે કોઈ તમારી પાસે આવેલા હોય કન્સલ્ટિંગ કરવા માટે, ત્યારે ક્યાં હતા અને અત્યારે ક્યાં પહોંચી ગયા છે, એટલે એમની ફાઇનાન્શિયલ કન્ડિશનમાં, એમની આર્થિક સ્થિતિમાં કેટલો ફરક પડ્યો છે? 100% હું તમને બતાવું. 9 એવી કંપનીઝ છે જયભાઈ મારી પાસે કે જે લોકોને આઈડિયાથી આઈપીઓ સુધી લઈ ગયો છું. આઈડિયાથી એટલે નાનકડું યુનિટ હોય અને એમની પાસે એક વિઝન છે કે આ રીતે મારે કામ કરવું છે, આ રીતે આગળ વધવું છે, આ રીતે એક્સપાન્ડ કરવું છે, બટ એ લોકો અત્યાર સુધી નહોતા કરી શકતા. એવું નહીં કહું કે ડ્યુ ટુ માય સેલ્ફ, ડ્યુ ટુ વાસ્તુને ફોલો કરવાથી, એસ્ટ્રોલોજરને ફોલો કરવાથી, જેટલી પણ સર્વિસીસ હું આપું છું કે ભાઈ તમે લોગોથી માંડીને બધું અલાઇન કરીને ચાલો. તમે જોયું હશે કે બધા એક્ટર્સ એક એ એડ કરી દે, કે ઉપરથી પિક્ચર બનાવે. એવી રીતે બિઝનેસમાં પણ એ વસ્તુ છે. બરાબર. ઇન્ડસ્ટ્રી વાઇઝ કલર્સ છે. જેવી રીતે તમને 5 એવી કઈ કંપનીઝ યાદ આવે છે ફૂડની કે જેમાં લાલ કલર હોય? કઈ ફાસ્ટ ફૂડની કોઈ પણ 5 કંપનીઝ બોલો. મેકડોનલ્ડ્સ લાલ છે, કેએફસી લાલ છે, બર્ગર કિંગ લાલ છે, પિઝા હટ લાલ છે, ડોમિનોઝ લાલ ને બ્લુ બંને છે. રાઈટ. બરાબર. આપણે અમદાવાદની વાત કરીએ, ઓનેસ્ટ લાલ એન્ડ યલો, જય ભવાની લાલ વગર ઉદ્ધાર નથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં. અચ્છા, એનું કારણ? બરાબર, મંગળ છે. આગ તમે પકવીને જે જમાડો છો તો એ બધું મંગળનું કામ છે. બરાબર. તો લાલ વગર ઉદ્ધાર નથી. એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીનો કલર છે. તો આ બધું જ્યારે ભેગું થાય છે ને તમે બધી રીતે કોઈ બિઝનેસને અલાઇન કરો છો તો એ કંપની આગળ વધે છે. એક ફૂડની જ કંપની છે. એ ફૂડની કંપની મારી પાસે આવી ત્યારે એમનું જે રિટોર્ટનું મશીનરી હતું એ લગભગ 1900 ફૂટની અંદર એમની ફેક્ટરી પતી જતી હતી. બરાબર. અત્યારે આણંદમાં સૌથી મોટી રિટોર્ટની ફેક્ટરી છે. ધોળકા રોડ ઉપર રિટોર્ટની બીજી ફેક્ટરી છે. આપણા ટ્રેનમાં એમનું જમવાનું જાય છે, પ્લેનમાં જાય છે, કોઈ મોટી ઇવેન્ટ્સ હોય ત્યાં જાય છે. બધી જગ્યાએ એમનું ફૂડ યુઝ થાય છે અને એક્સપોર્ટમાં પણ એટલું જ મોટું કામ છે. બરાબર. તો એ અત્યારે આઈપીઓના કગાર ઉપર છે. કદાચ તમને આવતા 1-2 મહિનામાં એમનો આઈપીઓ આવતો પણ દેખાશે. આવી રીતે ટોટલ 9 કંપનીઝ એવી છે કે જે એક નાનકડું 2000 ફૂટનું કે 5000 ફૂટનું યુનિટ હતું અને એને અમે કન્વર્ટ કરીને અત્યારે છેક આઈપીઓ સુધી પહોંચાડે છે. ઘણા એક્ઝામ્પલ્સ છે. 1 કે 2 હું તમને એવી રીતે કઈ રીતે કહી શકું, કારણ કે તમે કહી શકો. હા, એક હોય તો કહું. ઘણા બધા છે. એક બિલ્ડર છે. બરાબર, કે અમદાવાદના જ સારા બિલ્ડર છે, અત્યારે તો સારું નામ છે, જેમનો કદાચ એક પ્રોજેક્ટ હતો, 12 યુનિટનો પ્રોજેક્ટ હતો, ત્યાંથી એમને ઉપર લઈ જઈને અત્યારે લગભગ એમના 18 થી 20 પ્રોજેક્ટ કરન્ટલી અલગ અલગ શહેરમાં ચાલી રહ્યા છે. હવે આ બધા કેટલું માને છે કે આ શ્રેયાંશભાઈને કારણે અમે અહીંયા પહોંચ્યા? ઘણા બધા માને છે. અમુક લોકો, મારી ઉંમર કદાચ 33 વર્ષ છે અને એમની ઉંમર 58 વર્ષ છે, તો પણ મળે તો પગે લાગે, પણ હું લાગવા નથી દેતો. અચ્છા. બરાબર. પણ નમન કરે. પણ હું એવું કહું છું હંમેશા કે આમ મેં નથી કરાવ્યું, થવાનું હતું, મેં ખાલી એમાં રસ્તો બતાવ્યો, દિશા બતાવી. મારું કામ છે દિશા બતાવવાનું. હું કોઈ એવો માણસ નથી કે મેં કોઈ અમુક લોકો નથી કહેતા, જોયું મેં કીધું તું ને આરસીબી જીતી જશે. ભાઈ તે કીધું એટલે થોડી જીત્યું છે, જીતવાનું હતું. બરાબર. અને તું બોલ્યો છું. શું લાગે છે આરસીબી કે જ્યારે આઈપીએલ સ્ટાર્ટ થઈ ને ત્યારે મેં એક સ્ટોરી મૂકી હતી, કદાચ એનો સ્ક્રીનશોટ પડ્યો હોય તો બતાવીશ તમને આર્કાઇવમાંથી કાઢીને, કે આ 2025 છે એટલે 9 નંબર એટલે મંગળ એટલે અગેન લાલ. બરાબર. 18મી સિઝન છે, 1+8 9 નંબર એટલે પાછો લાલ. એટલે મેં એક સ્ટોરી મૂકી હતી કે આ વખતે રેડ કલરના જે કપડાં છે એ લોકોને ટોપમાં આવવાના ચાન્સીસ બહુ જ સારા છે. બરાબર. હમણાં જ મેચ થઈ, તમે જોયું હશે, સન્ડેના દિવસે સન્ડેનો કલર જે આપણે વર્ષોથી ફોલો કરીએ છીએ ગ્રહ પ્રમાણે, કે ભાઈ મંડે છે તો વ્હાઇટ કલર, ટ્યુઝડે છે તો રેડ કલર, વેન્સડે છે ગ્રીન કાં તો બ્લેક, થર્સડે છે યલો કલર,
ફ્રાઈડે છે વ્હાઇટ કાં તો લાઇટ પિંક કાં તો લાઇટ બ્લુ, સેટરડે છે તો બ્લેક કાં તો ડાર્ક બ્લુ કલર, અને સન્ડે છે તો ઓરેન્જ ફેમિલી. રાઈટ. સન્ડે એક મેચ ગઈ મુંબઈ વર્સિસ પંજાબ, બરાબર. ઓરેન્જ ફેમિલી એટલે લાલ કલર ઓરેન્જ ફેમિલીમાં આવે, જીત્યું, બરાબર. ફાઇનલ છે મંગળવાર, બંને લાલ કપડાં છે. હવે એમાંથી ચૂઝ કરવું બહુ ડિફિકલ્ટ છે કે કોણ, બટ સ્ટીલ આરસીબી ફેન્સને કદાચ ખોટું લાગે, કદાચ આ પોડકાસ્ટ આવશે ત્યારે વિનર પણ ખબર પડી ગઈ હશે, બટ પંજાબને ક્યાંક એજ વધારે છે ઇન ટર્મ્સ ઓફ કલર. બાકી કોણ કેવું રમે છે એ બધું મને ના ખબર પડે. બાકી તમે આઈપીએલના જેટલું પણ ઇતિહાસ જોશો ને, જેટલી પણ મેચીસ રમી છે એમાં તમે જોશો તો કલરનું પ્રભુત્વ છે ને છે જ. બરાબર. સેફ્ટી નેટ બાંધીને શ્રેયાંશભાઈએ પ્રિડિક્શનનો છક્કો મારી દીધો છે. એટલે છે જ હા કે ભાઈ સોમવારે હોય બરાબર તો કોણ જીતશે, ટ્યુઝડે છે તો લાલ કલરની ટીમ રમતી હશે તો એ જ જીતશે, બરાબર. ગુરુવારે ચેન્નઈ રમતું હશે તો ચેન્નઈ જીતે જ છે. તો ગુરુનો દુશ્મન શુક્ર છે, બરાબર. આપણે ગ્રહ પ્રમાણે દુશ્મન જોઈએ તો શુક્રવારે ચેન્નઈની મેચમાં હારવાની જ છે, બરાબર. તો કદાચ શેડ્યુલિંગ બી એવી રીતે થયું હોય કે કોને જીતાડવું છે કોને ખબર. કાંઈ પણ હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે. હું પાછો પૈસા પર આવું, એટલે પાછો બિઝનેસ પર આવું. કોઈ વ્યક્તિ એના જીવનમાં એકવાર તૂટી ગયો હોય, કોઈનો બિઝનેસ એકવાર ખાડે ગયો હોય અને પાછું ત્યાંથી ઊભું થવું હોય અને ફાસ્ટ ભાગવું હોય તો શું કરવું જોઈએ? સાઉથ વેસ્ટને ભારે કરી દો, એક જ શબ્દમાં કહીશ, અને ઉત્તર અને પૂર્વને ખોલી દો. તમે જે રસ્તા ઉપર આવ્યા છો તો એનું કારણ ક્યાંક ને ક્યાંક ઉત્તર પૂર્વ બંધ છે અને નૈઋત્ય હલકો છે અને નીચો છે, બરાબર. કાં તો ત્યાં એન્ટ્રી છે તમારી. એ વસ્તુનું ખાલી સોલ્યુશન લાવી દેશો, તમે પાછા ઊભા પણ થશો અને ડબલ સ્પીડે પણ ભાગશો. શ્રેયાંશભાઈ, ઘણા બધા એવા બિઝનેસ હોય કે વર્ષોના વર્ષ એક ને એક જગ્યાએ હોય, બરાબર, સારું ચાલતું હોય, ખર્ચા નીકળતા હોય અને માલિકને એમ પણ થતું હોય કે મારી પાસે સારા પૈસા બને પણ છે, પણ એનું પોટેન્શિયલ કદાચ એના કરતાં ઘણું વધારે હોય, પણ વર્ષોના વર્ષ એક જ જગ્યાએ આવીને અટકી ગયેલો હોય કોઈ, તો એને શું કરવું જોઈએ? વાસ્તુમાં શું ચેન્જીસ કરવા જોઈએ? જયભાઈ, આવા જ લોકો છે કે જે લોકો કહે છે કે અમે વાસ્તુમાં નથી માનતા, બરાબર. પણ હવે એક પેઢી છે કે જેનો ગ્રોથ 10x પોસિબલ છે. આજે નવા સ્ટાર્ટઅપ્સ આવી અને યુનિકોર્ન બની જાય છે, બરાબર, કે કરોડો રૂપિયા, અબજો રૂપિયા, 8,000 મિલિયન ડોલર્સ કમાઈ જાય છે, $8 મિલિયન કમાઈ જાય છે, બરાબર. તો એ લોકોને જે ગ્રોથનું પોટેન્શિયલ છે એ નાની જે પેઢી જે 2 પેઢીથી ચાલે છે એના પાસે પણ છે, બરાબર. પણ એ જે નેગ્લિજન્સ છે કે હું ના માનું એના કારણે કાં તો મારે ચેન્જ નથી થવું, એડેપ્ટિંગ ટુ ચેન્જ એ નથી ને, એના લીધે નથી થતું. તો એક આ બધા લોકોને એક જ વસ્તુ કહેવા માંગીશ કે એનર્જીને ફ્રી મૂવિંગ રહેવા દો. એનર્જીને ફ્રી મૂવિંગ તમે ભૂલી જાઓ વાસ્તુ શું છે, એસ્ટ્રોલોજી શું છે. દરેક દર્શક મિત્રો, તમને પણ કહું છું, તમારા ઘરમાં 1 વર્ષથી વધારે પડેલી કોઈ પણ જે વસ્તુ છે તેને એટલીસ્ટ હલાવો. આ પાણીની બોટલ અહીંયા પડી છે, 1 વર્ષથી પડી છે, તો એને હલાવીને પાછી ભલે ત્યાં મૂકો. આપણા ત્યાં એટલે જ કન્સેપ્ટ હતો દિવાળીમાં સાફ સફાઈ કરવાનો, કે એકવાર આખું ઘર બધું વસ્તુ હાલે અને પછી પાછું મૂકે. પણ હવે એ પણ નથી રહ્યું કે અમે તો રોજે રોજ બાય આઈન કરી જ લે છે, અમે નથી દિવાળીનું કરતા. તો ના કરશો, એનર્જી ફ્રી ફ્લોઈંગ નહીં થાય. રાઈટ. હંમેશા એનર્જી બોટમથી ટોપ ઉપર જાય છે, રાઈટ, બરાબર. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ ખબર જ છે, તે છતાં કહી દઈશ કે તમે એસી વાળો રૂમ હોય અને નોન એસીમાં જાઓ કે દરવાજો ખોલો તો સૌથી પહેલા તમારા પગ ઠંડા થાય છે. તો ફર્નિચર પણ એવું હોવું જોઈએ કે જે નીચેથી ખુલ્લું હોય, રાઈટ. અને દરેક વસ્તુને એક વખત હલાવશો તો એની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે કે નેગેટિવ એનર્જી, નેગેટિવ બી નહીં, ડેડ એનર્જી છે ત્યાં, એ ડેડ એનર્જી પતી જશે. શ્રેયાંશભાઈ કીધું એના કરતાં એક સ્ટેપ આગળ જઈને હું દર્શક મિત્રોને કહીશ, થોડું ઘણું વાસ્તુ મને ખબર પડે છે તમારા જેવા લોકો સાથે રહીને, કે 1 વર્ષથી તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ હોય કે જેને તમે યુઝ ન કરી હોય તો સૌથી સારું એ રહેશે કે એને ફેંકી દો અને જ્યારે જરૂર પડે ત્યારે નવી વસાવી લો. એ તમને વસાવવાનો ખર્ચો વધારે નહીં પડે, પણ જે એનાથી થતું નુકસાન છે એના કરતાં ઘણું વધારે હોઈ શકે. True. Yes, absolutely. ઘણા લોકોને ફેંકવું ન ગમતું હોય, પણ કારણ કે હું ફોલો કરું છું એટલે મને ખબર છે કે ફેંકી જ દેવું જોઈએ. 1 વર્ષ કરતા વધારે જે વસ્તુ તમને કામ નથી લાગી ને, એવા 90% ચાન્સીસ છે કે ફરી એ તમને જરૂર નથી જ પડવાની. રાઈટ, બરાબર, કારણ કે તમે એના વગર જીવતા શીખી ગયા છો. રાઈટ. કોઈ મોટા માણસના ઘરના વાસ્તુની વાત કરીએ. જી. એન્ટિલિયા બધાએ બહારથી જોયું છે, બરાબર છે, રાઈટ. અને ત્યાર પછી અંબાણી સાહેબનો જે વિકાસ થયો છે છેલ્લા 10 વર્ષમાં,
એટલે એક બીજું પેરેલલ રિલાયન્સ બનાવી દીધું એમ કહીએ તો ચાલે. હા, હા, જીઓ true. જે છે એની વેલ્યુએશન અત્યારે પેરેલલ Yes, yes, રિલાયન્સ yes, જેટલી yes, છે. yes. આ બધું છેલ્લા 10 વર્ષોમાં થયું છે. અને એન્ટિલિયા લગભગ બન્યું 2014-15 નહીં, એ તો બની ગયું આઈ થિંક 2008-9 બની ગયું. હા, પણ એ પેલું એક વાસ્તુ ડિફેક્ટના લીધે જ Right. રહેવા નતા. તો એન્ટિલિયાની સ્ટોરીની વાત કરીએ. એન્ટિલિયાની સ્ટોરીમાં વાત કરું તો બધાએ બહારથી જ જોયેલું છે, એવી રીતે મેં પણ બહારથી જ જોયેલું છે. હું એમનો વાસ્તુ કન્સલ્ટન્ટ નથી, બરાબર. એમનું જે ફોર્મ કરેક્શનની વાત કરીએ ને, બેઝિક વાસ્તુ, સૌથી બેઝિક વાસ્તુ શું છે કે ભાઈ, મેં તો પહેલાં જેમ કીધું, સાઉથ વેસ્ટ હેવી, સાઉથ વેસ્ટ હેવી છે એમને, બરાબર. જેટલી પણ એમની વોટર બોડીઝ છે જે ઉપરથી દેખાય છે એ બધી નોર્થ અને ઈસ્ટ તરફ છે, જે અગેન સૌથી વાસ્તુ ઓસ્પિશિયસ છે. એના સ્લોપ્સ જુઓ તો સ્લોપ્સમાં શું કીધું છે કે નૈઋત્યથી ઈશાન તરફ, એટલે સાઉથ વેસ્ટથી નોર્થ ઈસ્ટ તરફ સ્લોપ્સ હોવા જોઈએ વાસ્તુ પ્રમાણે. તો એમના સ્લોપ્સ પણ એવા છે. કેમ આ જ પ્લોટ લીધો? એમને જે જોઈતું હોય એ મળી શકે ને. અલ્ટિમેટલી હી ઇઝ ધ રિચેસ્ટ મેન ઓફ ઓલ એશિયા, રાઈટ. તો જે પ્લોટ જોઈએ મળે. આ જ પ્લોટ કેમ લીધો? આવી રીતે હિલી એરિયા ઉપર, બરાબર. એનો જે સ્લોપ્સ છે એ ફેવરેબલ, એને જે ડિઝાઇન કરવી હતી બોક્સર ડિઝાઇન એ ફેવરેબલ, બધી રીતે વાસ્તુ ઓસ્પિશિયસ છે. પ્લસ બીજી એક સરસ વાત એ છે કે જે જનરેશનલ વેલ્થ છે, મેં પહેલાં જેમ કીધું અગ્નિથી આવે છે, બરાબર. જે બ્રાહ્મણો, અમુક મારી ટીમના બ્રાહ્મણો છે એ ત્યાં પૂજા પાઠ કરાવવા જાય છે. અહીંયાથી ભાગવત વિદ્યાપીઠથી ઘણા બ્રાહ્મણો રોજિંદા જેમ પગાર ઉપર જાય છે એ રીતે પગાર ઉપર છે અમુક બ્રાહ્મણો કે જે દર મહિને ચેન્જ થતા રહે, બરાબર. એ લોકોએ કીધું એમનો યજ્ઞ કુંડ છે મોટો, એ પ્યોર અગ્નિમાં બનાવેલો છે. એ લોકોને એટલો જ એક્સેસ છે કે એ જ ફ્લોરનો કે જ્યાં અગ્નિકુંડ છે, બરાબર. અને એક બાર લોન્જ બનાવેલી છે બેસવા માટે, કે બધાને દક્ષિણાને એ બધું કરવું હોય એના માટે, રાઈટ. તો મોટો અગ્નિકુંડ એ લોકોએ અગ્નિમાં બનાવેલો છે. બીજું, નોર્થ અને ઈસ્ટ બાજુ તમે જોશો ઉપરથી તો બધી જે મેજર વિન્ડોઝ છે બધી નોર્થ ને ઈસ્ટ બાજુથી છે, અને સાઉથ ને વેસ્ટ છે એ પેક છે. સ્થળ વસ્તુ તમે જોશો તો દક્ષિણ અને પશ્ચિમની જે દીવાર છે અને ઉત્તર અને પૂર્વની જે દીવાર છે એ બંનેની દીવારમાં જે પહોળાઈ છે એમાં ફરક છે. અચ્છા. હાજી. કારણ કે જે દક્ષિણ અને પશ્ચિમની છે એ એમણે 24ની દિવાલ કરી છે, અને જે ઉત્તર અને પૂર્વની દીવાર છે એ એમણે 16 ઇંચની કરેલી છે, કે 16 કે કદાચ 18 ઇંચની છે, આઈ એમ નોટ શ્યોર. બટ એ તમને ઉપરથી દેખાઈ જશે કે આટલો ચેન્જ છે. તો આવા બેઝિક પ્રિન્સિપલ્સ આપણને જો બહારથી જ ખબર પડે છે તો અંદર તો એમણે શું ધ્યાન નહીં રાખ્યું હોય, બરાબર. ચોથી વસ્તુ એમની એન્ટ્રન્સીસ, રાઈટ, બરાબર. એન્ટ્રન્સીસ એમની S3 S4 E3 E4 N3 N4 વેસ્ટની એન્ટ્રી નથી રાખેલી એમને, બરાબર. જે ટોપ મોસ્ટ એન્ટ્રીઝ ગણાય છે 32 પદમાંથી, એમાંથી 6 એન્ટ્રી એમને રાખી લીધી છે, બરાબર. તો એમને શું નહીં મળે? રાઈટ. બીજી કોઈ એવી મોટી વ્યક્તિ કે જેનું વાસ્તુ આપણે આવી રીતે ડીકોડ કરી શકીએ એના ઘરનું? મોદી સાહેબ પછી જે સેકન્ડ નંબર કહેવાય છે એમનું લઈ શકીએ, બરાબર. પૂર્વનો ચોથા પદનો દ્વાર, મહેન્દ્ર સૂર્યના પદનો દ્વાર, બહુ જ સરસ દ્વાર છે. બટ હમણાં થોડા ઘણા એમને ઇન્ટરનલ ચેન્જીસ કર્યા છે, બરાબર. અને એ શું કરે છે એની ઉપરથી આપણને ખબર પડશે. બાકી એ ઘરમાં ગયા પછી જે દિલ્હી સુધી પહોંચ્યા છે, બરાબર, રાઈટ. તો ખૂબ જ એમનું નામ થયું છે. મહેન્દ્રના સૂર્યના પદમાં જેનો પણ દરવાજો છે, મહેન્દ્રના સૂર્યનું પદ એટલે તમારી જે આખી પૂર્વની વોલ આવે છે એને તમારે સરખા ભાગમાં 9 ટુકડા કરવાના, બરાબર. વૈદિક પ્રમાણે 9 અને મોડર્ન વાસ્તુ પ્રમાણે 8 ટુકડા. એમાં ત્રીજું ને ચોથા પદમાં જો તમારું દ્વાર આવે છે, ધારો કે 100 ફૂટ છે, 100 ફૂટનું તમારી ઈસ્ટની વોલ છે, એના 8 ટુકડા કર્યા તો 12.5 ડિગ્રી એટલે 12.5 ફૂટનું એક પદ આવ્યું. એટલે 12.5 પછી 25 અને 25 પ્લસ 12.5 એટલે 37.5 ફૂટે તમારો અગર મેઇન ડોર આવે છે તો એ માણસ અજેય છે. એવું હું નથી કહેતો, વિશ્વકર્માજી કહે છે, રાઈટ, બરાબર. કે E3 E4 ની જે એન્ટ્રી છે ઈસ્ટની એન્ટ્રીમાં ત્રીજું ને ચોથું પદ એ અજેય છે. પ્લસ એમને આખો પૂર્વ નીચો છે, ઉત્તર એમનો નીચો છે, એટલે એ બી બેનિફિટ એમને મળે જ છે. બરાબર. થોડો ભૂતકાળમાં જાઉં છું, જી, ઇતિહાસમાં. ચાણક્યએ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યની પસંદગી કરી કે મારે આ બાળકને આના પર કામ કરીને મારે આને રાજા બનાવવો છે અને આખી જે ડાયનાસ્ટી છે આપણે ચેન્જ કરીશું, બરાબર, તો એની બાળકમાં એવું શું દેખાણું હશે
ટેલેન્ટ ને આવડત ને બધું તો દેખાણું છે, બટ ડુ યુ બિલીવ કે નહીં એસ્ટ્રોલોજી પણ ચાણક્યએ જોઈએ છે? 100% જોઈએ છે. કારણ કે જૂના જમાનામાં વિધાઉટ લુકિંગ એટ ધી પ્લાનેટરી પોઝિશન્સ કોઈ વસ્તુ આગળ નહોતું કરતું. આપણે કેમ હજુ સુધી જે પાસ્ટમાં થયું છે એ જ બધું આમ મહાન છે એવું માનીએ છીએ. ફ્યુચર તો આપણે જોયું જ નથી કે શું હશે, અને એ શૂન્ય તરફ જ જઈ રહ્યું છે. એટલે એવું નથી કે કંઈ બહુ જ સારું ફ્યુચર છે. જે પાસ્ટ છે એ જ આપણું મહત્વનું છે. એટલે પાસ્ટમાં જ્યારે પણ કોઈ રાજા બને છે કે કોઈની પણ પસંદગી થાય છે, જેવી રીતે કે આપણે એક ગંધર્વની વાત કરી હતી, રાઈટ? તો એવી કોઈ પણની પસંદગી થાય છે તો ત્યારે એસ્ટ્રોલોજીકલ ઇફેક્ટ્સ એની જોવામાં જ આવે છે. હવે એક સિમ્પલ વસ્તુ સમજી લો, મેં આજે કોઈ માણસને ચૂઝ કર્યો કે ભાઈ હું આને વાસ્તુ શીખવાડીશ અને મારી જગ્યાએ આને વાસ્તુ કન્સલ્ટન્ટ બનાવીશ. હવે એની કુંડળીમાં ગુરુ કે કેતુ સારી પોઝિશનમાં જ નથી કે જે ઓકલ્ટ સાયન્સનું સ્ટડી કરી શકે, તો હું એની પાછળ મહેનત શું કરવા કરું? તો જ્યારે હું આવું વિચારી શકું છું તો ચાણક્યએ તો વિચાર્યું જ હશે. બટ આ શું છે કે બધી હાઇપોથેટિકલ સિચ્યુએશન છે, આ વી ડોન્ટ નો. આજની તારીખે પણ આ ફોલો થાય છે. હું તમને કહું, હા, ઇન્ડિયાનું વન ઓફ ધ બિગેસ્ટ બિઝનેસ હાઉસીસ, ત્યાં જ્યારે માણસનું પ્રમોશન થાય, કોઈ વ્યક્તિનું પ્રમોશન થાય, એ પહેલા એનો ચાર્ટ જોવામાં આવે. હું પોતે મારી ઇન્ડિયાની સૌથી મોટી પેઇન્ટ કંપની છે, નામ નહીં દઉં, બરાબર? એમાં ક્યારે પણ મેનેજરથી ઉપરનું સિલેક્શન હોય ત્યારે જેટલા પણ કેન્ડિડેટ્સ એ લોકોએ શોર્ટલિસ્ટ કર્યા હોય, બકાયદા HR ડિપાર્ટમેન્ટમાંથી મને એમના નેમ, ડેટ ઓફ બર્થ, ટાઈમ ઓફ બર્થ, પ્લેસ ઓફ બર્થ આવે અને એ લોકો સલાહ લે. એવું ના કે અમે એ જ કરીશું, બરાબર. બટ એ શું કે આમાંથી ફ્યુચર માટે કોણ સારું છે. હવે કોઈકને શનિની 7.5 આવતી હોય અને એને લઈ લઈએ તો એનું તો ખરાબ કરે, જોડે કંપનીના ટાર્ગેટ પૂરા નથી થતા. મેં એવું પણ સાંભળ્યું છે શ્રેયાંશભાઈ કે ઘણીવાર ઓનરને ખરાબ સમય ચાલતો હોય કુંડલીમાં, પણ એના જે અગત્યના કામ જે કરવાના છે કરવા માટે એવી વ્યક્તિને લઈ લે જેની કુંડલીમાં સારો સમય ચાલતો હોય તો એનો બિઝનેસ ચાલે રાખે. એબ્સોલ્યુટલી. બહુ જ મારું જ એક્ઝામ્પલ આપું. મને શેર માર્કેટ એનાલિસિસ બહુ જ ગમે, બરાબર? કે ભાઈ કઈ પ્લાનેટરી પોઝિશનથી કઈ સેક્ટરના શેર્સ આગળ વધશે, શું થશે, જેને મુન્ડેન એસ્ટ્રોલોજી કહેવાય, રાઈટ? બટ મને શેર સટ્ટો સૂટ નથી કરતો. બીજું, વેસ્ટમાં જેને ટોયલેટ છે, પશ્ચિમમાં જેને પણ ટોયલેટ છે, મહેરબાની કરીને શેર માર્કેટમાં F&O ના કરવું. કારણ કે વેસ્ટમાં ટોયલેટ હશે તો તમે નુકસાન જ કરશો. બહુ જ ફિક્સ વાત છે, બરાબર? રાઈટ? આમ તો મને લાગે 97% ઓફ ઇન્ડિયન્સ વેસ્ટમાં ટોયલેટ હશે. F&O માં કોઈ પૈસા બનાવતા છે નહીં. અરે F&O નહીં, ઇવન શેર માર્કેટની વાત છે કે MCX ની વાત છે કે વેસ્ટમાં છે તો અવોઇડ જ કરો કે આપણે ભૂલે ચૂકે નહીં બનાવે પૈસા. 1500 રૂપિયા નથી નાખવા. બરાબર. તો કમિંગ બેક ટુ ટોપિક, તો મને બહુ રસ કે ભાઈ હું શેર બજારનું એનાલિસિસ કરું. હવે મને શૂટ નથી કરતું, મારા ચાર્ટ્સ પ્રમાણે નથી મને શૂટ કરતું, નથી મારી વાઈફને શૂટ કરતું, નથી મારા પિતાજીને શૂટ કરતું. મમ્મીને શૂટ કરે તો મમ્મીનું એકાઉન્ટ બનાવ્યું ડીમેટ, બટ એ પછી ઓટીપી આપે નહીં ટાઈમે, ફોન મમ્મી કોઈ દિવસ ઉપાડે નહીં, તમારી હોય કે મારી હોય, બરાબર? તો મારી ઓફિસમાં એક છોકરી છે, એને શેર સટ્ટામાં બહુ જ સરસ યોગ છે, બરાબર? તો એનામાં ઇન્વેસ્ટ કરીને કરાવડાવું છું તો પૈસા બને છે, બરાબર? તો આ જ રીતે એના નસીબનું હું ખાઉં છું, એવું કહી શકું શેર માર્કેટ પૂરું, બરાબર? તો જે પણ મોટી કંપની છે એ લોકોને કદાચ એમને પ્રોબ્લેમ હોય, જે માલિક છે એમને, બરાબર? બટ હવે એમની દીકરી છે એ રાજયોગ લઈને નીકળી છે, બરાબર? તો એ ક્યાંક ને ક્યાંક એને સપોર્ટ કરી જ દેવાની છે કે એના જે વાઇસ પ્રેસિડેન્ટ છે કે CEO, CXO, CMO છે, એ લોકોની બહુ જ સારી કુંડળી છે, બહુ જ સારી દશા છે, તો એ સપોર્ટ કરવાની જ છે. કોઈને ઉઘરાણી ન છૂટતી હોય, પૈસા ફસાઈ જતા હોય, બરાબર, અને કેશ ફ્લો બરાબર ચાલતો ન હોય, એમને વાસ્તુમાં શું કરવું જોઈએ? S2માં એક પૂષા કરીને દેવ છે, બરાબર? એનું કામ છે રિકવરી કરવાનું. દરેક દેવતાનું એક કામ આપેલું છે. પૈસાની રિકવરીનું કામ પૂષાનું છે, બરાબર? પહેલા તો સૌથી પહેલા ઉત્તર ખોલવાનો છે. પૈસા આવશે તો અલ્ટિમેટલી ઉત્તરથી જ, બરાબર? ઉત્તર ખોલી નથી શકતા. દિવાલ છે, મોટો મિરર મારો, વ્હાઇટ લાઇટ્સ મારો, ત્યાં ઉજાસ પેદા કરવાનો છે. ઉત્તરમાં જેટલો ઉજાસ રહેશે એ ભલે નેચરલ હશે કે પછી આપણે મેનમેડ બનાવીને મૂકેલો હશે, પણ ઉજાસ જોઈશે. ઉજાસ આવશે અને પૂષા દેવમાં તમારે દીવો કરવાનો છે. ત્યાં ટોયલેટ હશે ત્યારે જ તમારા પૈસા ભરાયા હશે. કાં તો બ્લુ કલર હશે, કાં તો બ્લેક કલર હશે. જલ તત્વની
કોઈ પણ વસ્તુ કરી હશે કે જલ તત્વના કલર્સ યુઝ કર્યા હશે, કાં તો ટોયલેટ. આ ત્રણમાંથી કશું હશે તો જ પૈસા ભરાય. આવું કંઈ પણ છે તો એ એક્ટિવિટીની જે રેમેડીઝ છે એ કરો, અને સાથે સાથે એક 24 કલાકનો દીવો અને વાછરડું દૂધ પીતું હોય એવી ગાયની જે નાની મૂર્તિ આવે ચાંદીની એ ત્યાં પ્લેસ કરો. વાછડા પરથી યાદ આવ્યું શ્રેયાંશભાઈ, ઘણા લોકો એવું પણ કહેતા હોય કે તમારા ઘરમાં એકવાર ગાયને ચક્કર મરાવી દો કે વાછડાને ચક્કર મરાવી દો એટલે તમારા ઘરના બધા વાસ્તુ દોષ દૂર થઈ જાય. બહુ જ સાચી વાત છે. ગાય બાંધતા હતા શું કરવા એ ખબર છે તમને? નહીં. બહુ જ બેઝિક છે. કદાચ તમને લોકો બધાને જાણીને થોડુંક એ લાગશે. પહેલાના જમાનામાં આપણે જે પ્લોટ હોય ને એમાં બહાર ગાય બાંધીએ ને આપણે બાકડે બેસીએ. ગાય આપણને આવીને સૂંઘે ને એટલે એનામાં એ ઇન્ટ્યુશન લેવલ છે. બેક્ડ બાય સાયન્સ છે, મારા ઘરની વાત નથી. એનામાં એક સેન્સ છે અને એક ઇન્ટ્યુશન છે કે આ જે મારો માલિક છે એને કઈ બીમારીઓ થઈ શકશે. અચ્છા. હા, એ બીમારીઓને લગતી તમારા ઘરની આસપાસ તમે જ્યારે એને ચરાવવા જાઓ ને ત્યારે એ ઔષધિઓ ખાય અને એનું પછી તમે દૂધ પીવો છો, જેનાથી તમને પછી એ રોગ નથી થતો કે એની સામે ઇમ્યુનિટી એ તમને ક્રિએટ કરીને આપે છે. ઓહો. તો ગાય બાંધવાનું સૌથી મુખ્ય કારણ આ છે. તમે આની ઉપર R&D કરજો, દર્શકો તમે પણ R&D કરજો અને નીચે કમેન્ટ્સમાં કહેજો કે તમને શું મળ્યું. દર્શકોને મેં એક ડોક્યુમેન્ટરીનો રેફરન્સ આપી દઉં, પછી આપણે પાછા ગાયવાળી વાત પર જઈએ. એક ડોક્યુમેન્ટરીનો રેફરન્સ આપી દઉં. મેં એક ડોક્યુમેન્ટરી જોયેલી, આઈ થિંક સ્વીડનમાં, કોઈ સ્કેન્ડિનેવિયન કોઈ કન્ટ્રીમાં એ લોકો કેન્સર આઈડેન્ટિફાઈ કરવા માટેની એક નવી સાયન્ટિફિક પેલી બનાવે છે, ટેકનોલોજી બનાવે છે. હવે એમાં એ લોકો શ્વાનનો ઉપયોગ કરે, કૂતરાનો ઉપયોગ કરે કે એની જે સૂંઘવાની શક્તિ હોય એનો ઉપયોગ કરીને લોકો કેન્સરના જે સેલ્સ હોય એને આઈડેન્ટિફાઈ કરે. ફોર એક્ઝામ્પલ, કોઈને સ્કિન કેન્સર છે, અમુક કેન્સરને આઈડેન્ટિફાઈ કરી શકાય તો એના સેલ્સ એને સૂંઘાડી દે અને પછી કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે આને થઈ શકે એમ છે, એના સેલ્સ આપે તો એ ઇમિડિયેટલી એના બિહેવિયર પરથી ખબર પડી જાય કે આ બંનેનું મેચિંગ છે અને 87% એક્યુરેસી આવે છે. હું એ જ કહું છું. તમે સમજો, આ તો અત્યારે રિસર્ચ થઈ રહ્યું છે. ગાયવાળી વસ્તુ તો આપણે ગાય કેટલા વર્ષોથી, કેટલા સદીઓથી બાંધીએ છીએ. ગાયની મેઇન વસ્તુ જ આ છે. બીજું એક મેડિકલનું એવું છે, અત્યારે તો આપણે બધું બહારથી આવે કે મેકડી ક્યાંક બટાકા ઉગે છે ને ક્યાંક ખાઈએ છીએ આપણે કે ઠંડુ ખાઈએ છીએ. બાકી તમારને બોડીમાં જે પણ રોગ છે તેની ઔષધિ તમારાથી 100 કિલોમીટરની અંદર જ મળે. અરે વાહ. બરાબર, એ જ રોગ તમને થાય, બાકી થાય જ નહીં. આયુર્વેદમાં ચરક સંહિતામાં મેન્શન્ડ આ વસ્તુ છે. વાસ્તુ એક બહુ જ અલગ મેટર છે, બટ જે એ મકાનનો સ્વામી છે કે મકાનમાં રહેનારા જે લોકો છે તેમને કોઈ રોગ ના થાય તેનું ધ્યાન પણ ગાય રાખતી હતી. બરાબર. તો આવી રીતે ગાયને ઘરમાં ચક્કર મરાવે તો વાસ્તુ દોષ દૂર થઈ જાય. જીઓપેથિક સ્ટ્રેસ કરીને એક યુકેના સાયન્ટિસ્ટ છે, એમણે આ એક વસ્તુ કાઢી કે જમીનની નીચે, આજે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા બેઠા છે, 150 વર્ષ પહેલા અહીંયા કદાચ પાડાને કે ગાય મરી ગઈ હોય એને દાટતા પણ હોય, વી ડોન્ટ નો. બરાબર. તો એ એક જીઓપેથિક સ્ટ્રેસ કરીને જમીનમાંથી ઉત્પન્ન થાય છે. તમે જોયું હશે કે કોઈક અમુક જગ્યાઓ છે કે જેને એક્સિડન્ટ પ્રોન ઝોન્સ કરવામાં આવી છે. તો એ શું છે? સરકાર એ જ છે, રોડે એ જ બન્યા છે, બધું એ જ છે. તો એવું શું છે કે ત્યાં આગળ આવીને જ ગાડીઓ અથડાય છે. એ જીઓપેથિક સ્ટ્રેસનો નોડલ પોઈન્ટ હોય છે. એટલે કે સાઉથની વોલથી અને વેસ્ટની વોલથી જે જીઓપેથિક લાઇન્સ નીકળે એ જ્યાં ભેગી થાય, બરાબર, તો ત્યાં આગળ એ વસ્તુ થાય છે. બીજી વસ્તુ, નો ટોબેકો કેન્સર. ઈશાન ખૂણામાં ટોયલેટ નથી, ભૂલી જાઓ. ઈશાન ખૂણામાં કિચન પણ નથી, ઈશાન ખૂણામાં સીડી પણ નથી, તો પણ નો ટોબેકો કેન્સર થાય છે. હવે આજથી તમે જેટલા બી ડોક્ટર્સ છે એ લોકોને પૂછો તો એમની પાસે કોઈ એવું બેકઅપ નથી કે બેકિંગ નથી કે આમને કેમ થયું. થઈ ગયું એની દવા કરીએ, કીમો આપીએ, આ કરીએ, કેમ થયું એનું રીઝન નથી. બરાબર. તો અગેન જીઓપેથિક સ્ટ્રેસમાં એ વસ્તુ લખાયેલી છે કે જ્યાં સાઉથ અને વેસ્ટનો પોઈન્ટ ટચ થાય છે, પરપેન્ડિક્યુલર થાય છે, ત્યાં આગળ એ નોડલ પોઈન્ટ ઉપર કોઈ સૂતું હશે તો એને કેન્સર થવાના હાઈ ચાન્સીસ છે. હવે આપણે જીઓપેથિક સ્ટ્રેસની વાત કરીએ છીએ. હવે એક એવા સબ્જેક્ટ તરફ જશું જેના વિશે તમને વાત કરવી ગમતી નથી. જીઓપેથિક સ્ટ્રેસથી પેરાનોર્મલ એક્ટિવિટી એટલે કે ભૂત પ્રેતની જે એક્ટિવિટીઝ હોય એ પણ આઈડેન્ટિફાઈ થઈ શકે છે. અને એવું પણ કહેવાય સાયન્સમાં કે એ જે સ્પિરિટ્સ હોય, એવી જે બધી શક્તિઓ હોય, એ એવી જ લાઇન્સ પર ટ્રાવેલ કરી શકે કે મુવમેન્ટ કરી શકે જ્યાં જીઓપેથિક સ્ટ્રેસ હોય. આના વિશે થોડી વાસ્તુશાસ્ત્રથી આ પકડી શકાય, ભૂત પ્રેતની વાતો પકડી શકાય.
પકડી શકાય. આના વિશે થોડી વાત કરીએ. કમિંગ અગેન ટુ ધ મેઇન પોઈન્ટ, તો જ્યાં જીઓપેથિક સ્ટ્રેસ છે કે તમને એવું ફીલ થાય છે કે અહીંયા જીઓપેથિક સ્ટ્રેસ છે, ત્યાં આગળ તમે અગર ગાયને ફેરવો છો કે ગાયનું ઇવન અર્ક જે છે એનું સ્પ્રિંકલિંગ કરો છો તો પણ તે જીઓપેથિક સ્ટ્રેસનો પોઈન્ટ કાપી નાખે છે. હંમેશા માટે નહીં, એ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. એ પાછું એનું જે ચક્કર છે એ પાછું ઊભું તો થવાનું જ છે, થોડા સમય બટ માટે. ટેમ્પરરી એમાં કોઈ માપ નથી કે 2 મહિના માટે 3 મહિના માટે, બરાબર. અલગ અલગ સ્ટ્રેસ માટે અલગ અલગ હોય છે. બરાબર. એટલે ગાયને રાખવીને ગાયને આપણે ચરાઈએ છીએ કે ભાઈ જીઓપેથિક સ્ટ્રેસ હોય તો એ નીકળી જાય. અગેન કમિંગ બેક ટુ પેરાનોર્મલ એક્ટિવિટીઝ. પેરાનોર્મલ એક્ટિવિટીઝ હંમેશા એવા ઘરમાં થાય કે જ્યાં એન્ટી ફોર્મ કરેક્શન હોય. એન્ટી ફોર્મ કરેક્શન એટલે કે સાઉથ અને વેસ્ટ ખુલ્લું છે, સાઉથ અને વેસ્ટ નીચું છે, સાઉથ અને વેસ્ટથી જ મેક્સિમમ ઉર્જા આવે છે, સાઉથ અને વેસ્ટથી જ એન્ટ્રી કે સૌથી મોટી મોટી બારીઓ છે, બરાબર. નોર્થ અને ઈસ્ટ હશે તો એવી તાકાત નથી કે ત્યાં પેરાનોર્મલ એક્ટિવિટીઝ આવે, બરાબર. હંમેશા આપણે હનુમાનજીને કેમ ભૂતની આગળ રાખીએ છીએ, બરાબર. અગેન ઇટ રિલેટ્સ ટુ સાઉથ. મંગળ, સાઉથ, વેસ્ટ એટલે શનિ. ત્યાં શનિ માટે પણ હનુમાન દાદા છે અને મંગળ માટે પણ હનુમાન દાદા છે, બરાબર. એટલે જ આપણે હનુમાન દાદાને આગળ રાખીએ છીએ. જે લોકોને આવી રીતે એન્ટી ફોર્મ કરેક્શન કે એન્ટી વાસ્તુ છે આ પ્રકારનું કે ભાઈ સાઉથ અને વેસ્ટ બધું ખુલ્લું છે, હલકું છે, નીચું છે, અને એ લોકોને આવું કંઈ ફીલ થાય છે, તો એમના માટે એક સિમ્પલ ઉપાય છે કે એમને હનુમાન ચાલીસાનો સંકલ્પ લઈ લેવો જોઈએ કે ભાઈ હું 10 દિવસ, 11 દિવસ, 100 દિવસ, 5 દિવસ, ગમે તે તમને જેમ ઠીક લાગે એમ, કે હું આટલા દિવસ આવી રીતે આ સ્ટેપથી, જે હનુમાન ચાલીસાનું સ્ટેપ્સ છે કે ભાઈ રામ દરબાર આગળ રાખવાના, ધરાવવા માટે કોઈ પ્રસાદ રાખવાનો, એક દીવો કરવાનો, અગરબત્તી કરવાની, અને જે તમારો સંકલ્પ છે કે 5, 11, 10 આટલા હનુમાન ચાલીસા હું કરીશ એ કરવાના છે. તો એનો જે આ જે પેરાનોર્મલ એક્ટિવિટીઝ છે એને દૂર કરશે. એટલે વાસ્તુ સીધું નહીં થાય. વાસ્તુ સીધું નહીં પાછી થાય. તમે આ બધી એક્ટિવિટી, તમે આ પૂજા પાઠ બંધ કરો તો પાછી પેરાનોર્મલ એક્ટિવિટીઝ આવી શકે છે. હાજી, આવી શકે. બરાબર. બટ ટેમ્પરરી આ એનું એક સોલ્યુશન. આટલો બધો પાવર છે હનુમાન ચાલીસામાં? હાસ તો શું લખેલું છે? જો 112 પાઠ કર કોઈ છૂટ હી બંદી મહાસુખ હોય. નાના સુખની વાત નથી, મહાસુખ હોય. રાઈટ. તો હનુમાન ચાલીસા જેવો પાવર તો કોઈનામાં નથી. બરાબર. શૈલેષભાઈ, ઘણા લોકો ઘરની બહાર ગણપતિ દાદાની મૂર્તિ રાખતા હોય, હનુમાનજીની મૂર્તિ રાખતા હોય. ઘણા લોકોને એવું પણ કેવું છે કે યાર એ ભગવાન છે, દ્વારપાળ થોડી છે, ત્યાં ન રખાય, એમની જગ્યા મંદિરમાં છે. કેવું એવું જ છે કે ભાઈ એ વોચમેન નથી તમારા, તમે તમારા દીકરાનો કે દીકરીનો ફોટો ઘરની બહાર મૂકશો નહીં? નેવર. કોઈ ના મૂકે ને, બરાબર. તો ભગવાનને બહાર તમારે મૂકવા છે એ તદ્દન ખોટી વાત છે. આપણા ધર્મને, આપણા રિલેટેડ જે સિમ્બોલ્સ છે, સિમ્બોલ્સનું ઉત્પત્તિ જ એટલે છે કે જ્યાં તમે પોઝિટિવિટી ફેલાવી શકો. તો આપણા ત્યાં શુભ લાભ છે, સ્વસ્તિક છે, ત્રિશૂલ છે, બરાબર. આ બધી વસ્તુઓ ઘરને ઉપર શોભે છે, ના કે હનુમાન દાદાની મૂર્તિ કે ના તો ગણપતિ દાદાની મૂર્તિ. લોકો કંઈક સાઉથનું ઘર હોય ને તો બહાર પંચમુખી હનુમાન દાદા મૂકી દો, બધું સોલ્વ. ના થાય ને. એની કોઈ સાઈડ ઇફેક્ટ આવી શકે આવી રીતે બહાર ભગવાન રાખ્યા હોય તો? હસ તો આવી જ શકે ને. તમે જેને પૂજો છો તેને તમે ઘરની બહાર બેસાડી દો છો. જે તમારું રક્ષણ ઘરની અંદર કરવાનું છે એ તમે ઘરની બહાર બેસાડી દો છો, તો એ કઈ રીતે રક્ષણ આપશે? અને તમારે પૂજવા જ છે તો ઘરમાં પૂજો. રાઈટ. અને ઘરની બહાર છે મતલબ તમને પીઠ દેખાડે છે. હાસ તો એટલે એ પણ એ બરાબર નથી. ત્યારે ભગવાનની પીઠના દર્શન ન કરે, દર્શન ના થાય, અને આપણી પીઠના દર્શન કરાવાય નહીં. રાઈટ. આપણે મંદિરમાં પણ જઈએ તો આમ સીધા બહાર આવીએ, કાં તો પ્રદક્ષિણા ફરીને બહાર આવીએ. બરાબર. વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓકે, પાછા આપણે આર્થિક વિષય પર આવીએ. કોઈનું જોબમાં પ્રમોશન નથી થતું, કોઈ અટકી ગયું છે, કાં તો કોઈનું જોબમાં શોષણ થાય છે, એને એમ થાય છે કે યાર હું શું કરું છું અહીંયા, રાઈટ. તો એને સારા પ્રોસ્પેક્ટ જોતા હોય, કાં તો એમનું જોબનું વાતાવરણ થોડું સુધરી જાય અને ત્યાં કામ કરવાની મજા આવે એવું કરવું હોય તો શું કરી શકે? ટેમ્પરરી એને શું કરવું જોઈએ કે ઉત્તરમાં મિરર, જે મેં પહેલા કીધું, ઉજાસ ક્રિએટ કરવાનું. સાથે સાથે ઉત્તર અને ઈશાનની જે ડિરેક્શન્સ છે, દિશાઓ છે, ત્યાં પાણીનું પ્લેસમેન્ટ કરવું જોઈએ છે. ત્યાં પાણી મૂકશે 5 લીટર, 10 લીટર, ભલે એક ટ્રેમાં મૂકે કે પેલો એક 20 લીટરનો બિસ્લેરી લાવીને મૂકે, બટ ત્યાં પાણી આવશે. ત્યાંથી એની મગજમાં જે ડિફરન્સીસ છે કે જે કન્ફ્યુઝન્સ છે એ બધા દૂર થવાના ચાલુ થશે. તમે જોશો અહીંયા એન્ટિલિયા પણ કનેક્ટ થાય છે. નોર્થ ઇસ્ટ જે છે એમના ઘરનું,
જે વિઝન કહેવાય છે, કે જે ક્લેરિટી માઇન્ડની દિશા છે, કે આપણે આજ 5 દિવસ પ્લાન નથી કરી શકતા. બરાબર. કે ભાઈ 5 દિવસ પછી તમે મને પૂછો કે ફરી આપણે પોડકાસ્ટ કરવો છે, તો ના તમને ખબર હશે તમે 5 દિવસ પછી શું કરતા હશો, રાઈટ. નથી મને ખબર. એ લોકો 15 વર્ષ પ્લાન કરે છે. બરાબર. એ લોકોની નોર્થ ઇસ્ટ જોશો તો પેલો જે દંડો છે ને, જે આખું ખાલી છે, નોર્થ ઇસ્ટ વાળો પાર્ટ છે. બરાબર. તો નોર્થ ઇસ્ટ ખુલ્લો રાખશો, જેટલો હલકો રાખશો એટલું તમને વિઝન મજબૂત જ થવાનું છે. બરાબર. તો એ લોકોએ ત્યાં પાણીનું પ્લેસમેન્ટ કરવાનું છે, જેથી એમને ક્લેરિટી આવવાની શરૂ થશે કે મારે લાઈફમાં કરવું શું છે. અને પ્લસ નોર્થમાં ઉજાસ, અને નોર્થમાં કદાચ ઉજાસ નથી કરી શકતા, મિરર કરી દે છે, કે જેનાથી આપણે નોર્થને વર્ચ્યુઅલી ખોલીએ છીએ તો પણ એ વસ્તુ એને નવા પ્રોસ્પેક્ટ્સ લાઈન આપશે કે નવું પ્રમોશન લાઈન આપશે. શૈલેષભાઈ, આ બધા તમે જે રેમેડીઝ આપો છો આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ, ત્યાર પછી ઘણા લોકોને એવું થતું યાર આનાથી કંઈ ફરક તો પડતો નથી, તો કેટલા સમય ફરક દેખાય? એક્સપેક્ટેશન શું રાખવી? જનરલી 20 થી 21 દિવસમાં ફરક દેખાઈ જાય છે. અચ્છા. બરાબર. અને નો દેખાય તો? નો દેખાય તો એમણે કંઈક ખોટું કર્યું છે. બાકી થવો જ જોઈએ. હા, ફરક તો પડે જ ને. તમે આજે પંખાની સ્વિચ દબાવો છો તો હવા આવે જ છે, એસી નું રિમોટ દબાવો છો હવા આવે જ છે. તો આ એવી જ વસ્તુ છે. એવું તો છે નહીં કે મેં દબાયું ને હવા નથી આવવાની, એ હવા આવવાની જ છે. મને એક વસ્તુ, કદાચ એમાં સેલ તમે નથી નાખ્યો, બરાબર, કાં તો તમે એસી સર્વિસ નથી કરાયું તો હવા નથી આવતી, વસ્તુ અલગ છે. મને એક વસ્તુ બહુ ગમે, જે એસ્ટ્રોલોજર અને વાસ્તુ કન્સલ્ટન્ટ જે હોય ને, એ લોકોને પોતાના કામ પર જે વિશ્વાસ જે છે ને, કન્વિક્શન છે ને, એ અલગ જ લેવલનું હોય છે. ખાસ જોયું હોય ને, આજે તમે મને મળ્યા છો કદાચ 2 મહિને 3 મહિને, મારું તો રોજનું કામ જ આ છે ભાઈ. રોજ મને ફીડબેક્સ આવતા રહે કે ભાઈ આવું કર્યું, આવું થયું, આવું કર્યું, આવું થયું. હું જેટલાના ત્યાં રેમેડી કરું ને, જેટલા પણ લોકોના ત્યાં મારા n નંબર ઓફ કસ્ટમર્સ બતાવી દઈશ. બરાબર. કસ્ટમર ના કહેવાય, ક્લાયન્ટ્સ, મિત્ર કહેવાય. હવે તો બધા એકવાર જે કામ કરી લે છે મિત્ર થઈ જાય છે. n નંબર ઓફ મિત્ર બતાવી દઈશ કે જેમના ત્યાં કામ કર્યું ને, એમને કહીને નીકળું કે ભાઈ કંઈક ઇલેક્ટ્રિક વસ્તુ બગડશે. અને અમુક લોકોને 4થા દિવસે ફોન આવે, અમુક લોકોનો 10મા દિવસે આવે, અમુક લોકોના 20મા દિવસે આવે, બટ ફોન આવે જરૂર કે ભાઈ ઇલેક્ટ્રિક વસ્તુ બગડી. કારણ કે કોઈ પણ એનર્જી ચેન્જ થાય સૌથી પહેલા ઇલેક્ટ્રોનિક જે વેવ્સ છે એને ખબર પડે છે. બરાબર. તો આવે જ છે, એટલે કામ થયા જ છે લોકોના. બધી વસ્તુ વાસ્તુના હિસાબથી કરી. તમે આ પોડકાસ્ટમાં જેટલા નુસ્ખાઓ કીધા બધા આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યા, અને બધું બરાબર. હું નવેસરથી ઘર બનાવું છું, એવરીથિંગ ઇઝ પરફેક્ટ. હવે મારે શું ન કરવું જેનાથી મને નુકસાન ન થાય? શું ન કરવું બધું પરફેક્ટ કર્યા પછી? બધું પરફેક્ટ તો થતું જ નથી. સૌથી પહેલી વસ્તુ, હું હંમેશા કોઈ પણ પોડકાસ્ટમાં જઉં છું કે કોઈ પણ મારું કમ્યુનિકેશન હોય છે જનરલ પબ્લિકને, એટલું જ હોય છે કે બેઝિક્સ પકડી રાખો, બેઝિક્સ ના છોડો. બેઝિક્સ જ્યાં છૂટે છે ને ત્યાં પ્રોબ્લેમ આવે છે. તમે કોઈક ફોર એક્ઝામ્પલ કોઈક વસ્તુ અહીંયા મૂકશો તો એ મેજર ઇમ્પેક્ટ નથી આવતો. હું વાસ્તુમાં શું જોઉં છું, સૌથી પહેલા 2 જ પ્રોબ્લેમ હોય છે, એક હેલ્થ છે ને એક વેલ્થ છે. આ 2 ક્લિયર હોય ને પછી જ આપણે ત્રીજું ડિટેલમાં વસ્તુ જોવાની. સાચી વાત. બટ કોઈ માણસ હેલ્થ રીતે પરફેક્ટ છે અને પૈસા વ્યવસ્થિત કમાય છે, એની આવડત પ્રમાણે કમાય છે, તો આપણને વાંધો નથી. બરાબર. એટલું વાસ્તુ કરી લે બહુ છે. બરાબર. જેટલા દર્શકો છે એટલું જ વાસ્તુ કરવાનું છે કે તમારી હેલ્થ ને વેલ્થ સારી રહે. ખબર કેવી રીતે પડે કે મારે વાસ્તુ કન્સલ્ટન્ટની જરૂર છે? હાઉ ડઝ વન ડિસાઇડ કે મારે જરૂર છે? એક કેવું છે કે તમે ક્યારેય, જેટલા પણ લોકો છે, તમે ક્યારેક કોઈ મુસીબતમાં મુકાવ છો ને કે તમારી સાથે બહુ જ સારું કંઈક થાય છે, એમાં તમે જોશો ને તો એક પેટર્ન છે. તમે મહિના 1.5 મહિના કે 2 મહિના પહેલા તમારા ઘરમાં કાં તો રંગ કરાવડાયો હશે, કલર કરાવડાયો હશે, કાં તો કોઈ નવા ગેજેટ્સ લાયા હશો, કાં તો કોઈ તોડફોડ કરી હશે કે કંઈ પણ, તો ત્યારે તમને ખબર પડી જશે કે ભાઈ આ મારું ખોટું થયું, તો મેં આ કલર અહીંયા કરાયો કે આ વસ્તુ મેં અહીંયા કરાવડાવી એના લીધે છે. કાં તમે સુવાની જગ્યા બદલી, કંઈ પણ હોઈ શકે. કાં તો બહુ જ સારું થયું છે તો પણ તમે કંઈક ફેવરેબલ કર્યું છે, એમાં તો પણ તમારે વાસ્તુ કન્સલ્ટન્ટની જરૂર છે કે તમે આટલું બદલ્યું છે તો આટલું ફાયદો થયો છે, તો બાકીનું બદલશો તો કેટલો થશે. એક રિસેન્ટલી જ હમણાં એક એક્ઝામ્પલ એવું થયેલું કે કોઈ નવા ઘરમાં રહેવા ગયું અને ઇમિડિયેટલી વિધિન લાઈક 20 days બહુ જ મોટો ફટકો, લાખોનો ફટકો એમને પડ્યો, એમની સાથે ફ્રોડ થઈ ગયો. એટલે પછી એમને લાઈટ થઈ કે નહીં, આ વાસ્તુને કારણે હોઈ શકે. બની શકે 100%. વાસ્તુ ને એસ્ટ્રોલોજીમાં એવું છે કે 6ઠ્ઠા ઘરમાં ગોચરમાં રાહુ ભ્રમણ કરે કાં તો 12માં ભ્રમણ કરતો હોય તો એ નુકસાન આપવાનો જ છે. એ નુકસાન લાલચનું નુકસાન હોય.
અમુક નુકસાન શું હોય કે ભાઈ ઠીક છે નુકસાન થઈ ગયું, અમુક શું હોય કે ભાઈ લાય તું આપ આના ડબલ કરી આપીશ, ટ્રિપલ કરી આપીશ, બરાબર. એવી સ્કીમમાં જે આવે ને એ લાલચનું નુકસાન કહેવાય, બરાબર. ને એ લાલચના નુકસાનમાં થાય. રાઈટ. એક એવો સવાલ છે કદાચ તમને નહીં ગમે, બોલો. વાસ્તુ કન્સલ્ટન્ટ આટલા મોંઘા કેમ હોય છે? તમે એક વસ્તુ સમજો, મારી પાસે, હું એવું કહેતો જ નથી, મારું યુટ્યુબ છે વાસ્તુ યોગી, તમે સર્ચ કરી શકો છો. તેમાં મેં બેઝિક કોર્સ, મોડર્ન કોર્સ અને એડવાન્સ કોર્સ આખો રેકોર્ડ કરીને ફ્રીમાં મૂકેલો છે, આખો ફ્રીમાં. પછી તમારે એ પણ નથી જોવો અને પછી તમે કમેન્ટમાં ગાળો લખો કે ભાઈ આટલા બધા પૈસા લો છો, તમે જોઈને તમે જાતે કરો ને, હું ક્યાં ના પાડું છું. નહીં, પણ આમાં એવું છે, હું તમને સમજાવું કે આ કેવું પ્રેક્ટિસથી આવે. હવે એમાં તો મેં બધું પહેલા કોર્સના પહેલા વિડીયોમાં મેં જોઈ લીધું કે કઈ દિશાનો એલિમેન્ટ કયો છે, અને જ્યારે હું ત્રીજા કોર્સના ચોથા એપિસોડમાં પહોંચ્યો છું ત્યારે મને ખબર નથી પડતી, ત્યારે હું ભૂલી ગયો છું કે એનો એલિમેન્ટ કયો, ત્યાં પાણી મૂકવાનું કે દીવો કરવાનો, એ યાદ નથી રહેતું. યાદ નથી રહેતું તો પછી તમારે પૈસા આપવા પડશે. તમે સમજો એક બેઝિક છે કે યાર મારી પાસે 24 કલાક છે, હા બરાબર. મેં જ્યારે પહેલા પણ કીધું આ પોડકાસ્ટમાં કે ભાઈ બધા મટીરિયલિસ્ટિક છે, છેલ્લે પૈસા તો કમાવા પડશે ને. ઘરે ફેમિલીને લઈને બેઠા છે, અમારા બી સપના હોય. પછી કે વાસ્તુ કન્સલ્ટન્ટ પૈસા નહીં લે તો કે જે પોતે જ વાસ્તુ વાળા પૈસા વાળા નથી થતા. અમે પૈસા વાળા જ છે ભાઈ. જેટલા છે ને બધા સારામાં સારી એસયુવીમાં ફરે છે, સારામાં સારું ઘર 5 BHK 6 BHK માં રહે છે, બંગલામાં રહે છે. એટલે કોઈએ એવું કહેવાની તો જરૂર જ નથી કે વાસ્તુ વાળા જ પૈસા વાળા ના થઈ જાય. થઈ જ ગયા છે, કારણ કે અમે અમારું વાસ્તુ સરખું કર્યું. મારું તો એવું માનવું છે આ બાબતે કે જેટલા મોંઘા એટલા વધારે સારા. હા, કારણ કે એમને એટલું નોલેજ ગેઇન કરેલું છે, પોતાની વેલ્યુ જાણે છે. આજે એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ લાગે છે ને જયભાઈ. આજે હું એક મારું આટલા વર્ષોનો નિચોડ તમારી પાછળ લગાડું છું, તમારી પાછળ આટલી મહેનત કરું છું, તો હું એની પાસે સામે પૈસા તો લઈશ ને આજે. કારણ કે એક ઘર ફીઝમાં કેવું હોય કે આજે મેં તમારી પાસે એક્સ અમાઉન્ટ લીધી તો તમે એ ઘરમાં રહેવાના છો, એવું તો છે નહીં કે ભાઈ 1 મહિનામાં ખાલી કરી દીધું. તમે એ ઘરમાં રહેવાના છો એટલીસ્ટ 15 વર્ષ 20 વર્ષ સુધી, બરાબર. 20 વર્ષ સુધી તમે કે તમારા વાઈફ મારી મેથી મારવાના જ છે, કંઈ પણ નવું કરવું હશે તો એ 20 વર્ષના પૈસા છે, બરાબર. બિલ્ડર્સ પાસે પણ હું આ જ વસ્તુ કહું છું કે તમે એક ફ્લોર પ્લેટ બનાવો છો, બરાબર, તમે આટલા બધા લો છો, હું તમને શું કહું છું કે ભાઈ એક એક્સ અમાઉન્ટ પર ફ્લેટ તમે 50,000 રૂપિયા વધારે લો ક્લાયન્ટ પાસે. હવે એટલી જાગૃતતા આવી જ ગઈ છે, તો એ પર ફ્લેટ 50,000 વધારે લઈને તમે મને આપો, હું એ લોકોનું ઘર એટલું સારું બનાવી આપું કે એ લોકો આગળ જતા સુખી થાય અને નવું તમે બંગલાની સ્કીમ મૂકો તો એમાં પણ લે. ઓલરાઈટ શ્રેયાંશભાઈ, ખૂબ જ મજા આવી આ ડિસ્કશન કરવાની. આઈ થિંક આર્થિક બાબતો આપણે બધી રીતે કવર કરી છે કે પૈસા બનાવવા કેવી રીતે, નથી તો ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે લાવવી, ઓપોર્ચ્યુનિટી આવે તો કન્વર્ટ કેવી રીતે કરવી, કન્વર્ટ થઈ ગયા પછી બચત કેવી રીતે કરવી, અને બચત થયા પછી સેવિંગ કેવી રીતે કરવું, ઇન્વેસ્ટમેન્ટ, એટલે આ બધું આપણે કવર કરી લીધું. કઈ ભૂલો ન કરવી, કઈ ભૂલો કરવાથી શું થાય, આ બધું ડિસ્કસ થઈ ગયું. થેન્ક યુ સો મચ, આટલી દિલ ખોલીને વાત કરી તમે, મને ખૂબ જ મજા આવી. પાર્ટ 3 માટે નીચે કમેન્ટ કરજો. તમને કયા વિષયો જાણવા છે, કયા તમારા પ્રશ્નો છે, તમે કોમેન્ટ્સમાં જરૂરથી નાખજો, તો આપણે પાર્ટ 3 કરીશું શ્રેયાંશભાઈ સાથે. થેન્ક યુ.